चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः द्विजानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखार्तिको भवेत् अहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयशेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षट्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। करो दंडवत प्रणाम दीजिए। श्रीमद भागवत દસવિધ લીલા કરવાવાળા ભગવાનની દસવિધ લીલાનું નિરૂપણ જેમાં છે તે શ્રીમદ ભાગવત, એમાં આ દ્વિતીય સ્કંદ અને દ્વિતીય સ્કંદમાં જે 10મો અધ્યાય એટલે ઉપપત્તિ પ્રકરણ એ અંતર્ગત ત્રીજો 10મો અધ્યાય અને એમાં શ્રીમદ ભાગવતનું ફલથી નિરૂપણ કરી રહ્યા છે. એમાં સર્ગાદી જે 10વિધ લીલાઓ છે, જે 10વિધ લીલા ભગવાન કરે છે એ 10વિધ લીલાનું નિરૂપણ ચાલી રહ્યું છે. એ ભાગવતાર્થ પ્રકરણમાં આપણે જોયું કે શ્રીમદ ભાગવતમાં એ પ્રકારે ફલ જે આશંકા પછી ઉત્તર અને ફલ એ પ્રકારે જે નિરૂપણ કર્યું છે ભાગવતાર્થમાં, તો અહીંયા આગળ એનું 10મા અધ્યાયમાં ફલનું નિરૂપણ થઈ રહ્યું છે. એવા આ 10વિધ લીલાનું સાંગ શ્રવણ એ અધ્યાયનો આ સ્કંદનો સ્કંદાર્થ છે. અને એમાં 10મા અધ્યાયમાં સર્ગથી લઈ અને આશ્રય સુધીના એનું સ્વરૂપનું નિરૂપણ કર્યું. અહીંયા આગળ સર્ગ એટલે શું, વિસર્ગ એટલે શું, આશ્રય સુધીનું નિરૂપણ થયું. હવે કાલે 10મો શ્લોક અધૂરો રહ્યો હતો, એમાં પાનું 367 ઉપર 10મો શ્લોક. એવી રીતે 10ના લક્ષણો કહીને, એટલે આપણે જે 376 એવી રીતે 10ના લક્ષણો કહીને 3નું નિરૂપણ કરવા માટે પહેલા કહેલ વિરાટનું ઉપપત્તિ સાથે નીચેના શ્લોકથી આરંભી નિરૂપણ કરે છે. એમાં 3નું એટલે આપણે જે ગયા શ્લોકમાં જોયું એવી રીતે જ્ઞાન, જ્ઞાતા અને જ્ઞેય એનું નિરૂપણ કરવાને માટે પહેલા જે વિરાટનું નિરૂપણ કર્યું એનું ઉપપત્તિ સાથે નિરૂપણ કરે છે. કાલે જે સુધરાવ્યું આની ઉત્થાનિકા હજુ આગળ ચાલી રહી છે. સુબોધિનીજીમાં 5 લીટી સુધી આવે છે. આ પુરુષ આટલાપણું વગેરેથી જુદો છે. એ જે ગઈકાલે જોયું એ પ્રમાણે 2:8:8માં કહ્યું છે કે આ પુરુષ આટલાપણું એથી જુદો છે. માં તેના નામ અને રૂપ સંબંધી જીવનની જીવના સમાનપણાનો સંદેહ કર્યો. એટલે જેવી રીતે જીવને તે નામ રૂપ આદિ મળે છે, જીવને જે નામ રૂપ જેવી રીતે મળે છે એવી રીતે ભગવાન પણ બ્રહ્મને પણ જીવની સમાન નામ રૂપ દેહ મળી રહ્યો છે. એવો જીવની સમાન બ્રહ્મ થઈ જશે એવો સમાનપણાનો સંદેહ કર્યો. તે સંબંધમાં તે જીવથી જુદો હોવાનું જણાવવા તેના નામ રૂપ અને ઇન્દ્રિયો પોતાની ઈચ્છાથી જ થયેલા હોવાનું થયેલા એવી રીતે તે જીવ સમાન હોવાનું ખોટું ઠરાવે છે. એટલે જે ગઈકાલે જે સમજાવ્યું એવી રીતે કે આપણને આપણા નામ રૂપ ઇન્દ્રિય સ્વેચ્છાએ પ્રાપ્ત નથી થયા, પણ ભગવાને અથવા જે વ્યવસ્થા છે એ પ્રકારે પ્રાપ્ત થાય છે. તો ભગવાને એ પ્રકારે પ્રાપ્ત કરાવ્યા છે, પણ ભગવાને સ્વેચ્છાએ આ પ્રકારે નામ રૂપને ધારણ કર્યા છે. અહીંયા સુધી તે પૈકી આરંભમાં 2 શ્લોકોથી નામની વ્યુત્પત્તિ કહે છે. અહીંયા સુધીની આ 10 અને 11 શ્લોકની ઉત્થાનિકા છે. ત્યાર પછી હવે શ્લોક પુરુષો અંડમ વિનિર્ભિદ્ય યદાદૌ સ વિનિર્ગતઃ આત્મનો અયનમ વિચ્છન્ન ઓસ્ત્રાક્ષિ સૂચિ. શ્લોકાર્થ. પુરુષ જ્યારે આરંભમાં બ્રહ્માંડને ભેદીને બહાર નીકળ્યા ત્યારે તે પવિત્ર પુરુષે પોતાનું રહેઠાણ શોધતા પવિત્ર જલ રચ્યું. હવે ઉત્થાનિકા પછી 5મી લીટી પછી શ્રી સુબોધ 11મો શ્લોક આના ભેગો છે, એટલે એક વખત એનો અનુવાદ અને
ઉચ્ચાર કરી લેવો જોઈએ, કેમ કે નહીં તો આ નામની વ્યુત્પત્તિ કહે છે એ આમાં ક્યાંય આવ્યું નહીં. તો આ એની સાથે 10મો શ્લોક અને શ્લોકાર્થ જોયો. 11મો શ્લોક અને શ્લોકાર્થ જોઈ લઈએ. તા સ્વવાદસિત સ્વસૃષ્ટાસુ સહસ્રમ પરિવત્સરાન તેન નારાયણો નામ યદાપહ પુરુષોદ્ભવાહ. એનો શ્લોકાર્થ 11મા શ્લોકનો. પોતે રચેલા તે જલોમાં 1000 પરિવત્સર રહ્યા, તેથી નારાયણ નામ થયું, કારણ કે જલો પુરુષમાંથી ઉત્પન્ન થયેલા. હવે શ્રી સુબોધિનીજી 10મા અને હમણાં જે કહ્યું એ રીતે 11માના બંનેના સાથે કરી લઈએ. શ્રી સુબોધિનીજી 376 પેજ ઉપર. વિરાટ પુરુષ બ્રહ્માંડને ભેદીને આવરણથી નાળિયેરના ગોળાની પેઠે છૂટું કરીને જ્યારે બહાર નીકળ્યા ત્યારે સર્વ કાર્ય કરવા શક્તિવાળા થયા. એટલે જ્યારે વિરાટ પુરુષ છે એ બ્રહ્માંડને ભેદી અને જેવી રીતે નાળિયેરના એના પોપચામાંથી નાળિયેરની કાચલી જેવી રીતે બહાર નીકળે એવી રીતે એ બહાર નીકળ્યા, એટલે એને વિનિર્ગતઃ એમાંથી બહાર નીકળ્યા ત્યારે એ સર્વ કરવાની શક્તિવાળા થયા. હવે અથવા કરીને બીજો અર્થ કરે છે. અથવા બ્રહ્માંડને જ ભેદીને બહાર નીકળ્યા ત્યારે બ્રહ્માંડમાં જલ વગેરેથી આવરણ કરવાની વ્યવસ્થા ન હતી, પરંતુ બીજા પુરાણના અનુસારે બ્રહ્માંડમાં રહેલ એવું વ્યાખ્યાન કરીએ છીએ. આમાં એ જો સમજી લો વિષય શબ્દાર્થ સ્પષ્ટ નથી થઈ રહ્યો. મૂળમાં જે છે પુરુષોંડમ વિનિર્ભિત્ય યદા દૌસ વિનિર્ગતઃ, એમાં અંડને ભેદીને પુરુષ બહાર નીકળ્યો, આ વાત મૂળમાં કહેવાય છે. તો પુરુષ એટલે કોણ? તો એનો અર્થ આમાં જે સુબોધની આરંભ થઈ રહી છે વિરાટ પુરુષ, એમાં પુરુષ મૂળનો શબ્દ છે, વિરાટ એનો અર્થ છે. પુરુષ બહાર નીકળ્યો તો વિરાટ પુરુષ બહાર નીકળ્યો. પછી અંડમ વિનિર્ભિત્ય મૂળનો શબ્દ છે ઇન્વર્ટેડ કોમામાં. તો કેવી રીતે? આવરણથી નાળિયેરના ગોળાની પેઠે છૂટું કરીને બહાર નીકળ્યા. એટલે નારિયેલ ઉપરના છિલકા તો પહેલા આપણે કાઢી દઈએ, પછી કાચલું રહે, કાચલાની અંદર ગોળો હોય. તો કાચલો એટલે કટાહ. એક કાચલાને ભેદીને પછી અંદરથી નારિયેલનો જે ફલ છે ગોલો એ નીકળ્યો. એ ઉદાહરણથી સમજાવ્યું છે. એના માટેનો જે મૂળ શબ્દ છે કટાહાત પૃથક્કૃત્ય નારિકેલ ગોલકવત. તો બ્રહ્માંડ જે છે એ બ્રહ્માંડના ઉપર ફરતે જે કટાહ છે, કટાહને ભેદીને તે પછી અંદરથી જેમ નારિયેળ નીકળે એવી રીતે બહાર નીકળે. પછી યદા વિનિર્ગતઃ, જ્યારે નીકળ્યો ત્યારે સ્વસર્વ કાર્ય સમર્થો જાત, ત્યારે પોતે બધા કાર્ય કરવા માટે સમર્થ થયો. આ એક અર્થ થયો. એટલે મૂળમાં જે યદા પદનો પ્રયોગ છે, તો યદા અને તદા જ્યારે ત્યારે, તો એ જ્યારે ત્યારેથી શું સમજવાનું, એમાં એક અર્થ આ સમજવાનું છે. હવે બીજો અર્થ કરી રહ્યા છે અથવા. હવે આગળ બીજો અર્થ કરે છે અથવા બ્રહ્માંડને જ ભેદીને બહાર નીકળ્યા ત્યારે બ્રહ્માંડમાં જલ વગેરેથી આવરણ કરવાની વ્યવસ્થા ન હતી, પરંતુ બીજા પુરાણના અનુસારે બ્રહ્માંડમાં રહેલ એવું વ્યાખ્યાન કરીએ છીએ. એની 1 નંબરની ફૂટનોટ. આવી માન્યતા બીજા કલ્પના અભિપ્રાય બીજા પુરાણમાં જણાવેલી છે. એટલે અથવા કરીને જે બીજો અર્થ કરે છે એ બીજા પુરાણના અનુસારે એમ કહી રહ્યા છે કે બ્રહ્માંડને ભેદીને બહાર નીકળ્યા ત્યારે બ્રહ્માંડમાં જલ વગેરે
થી આવરણ કરવાની જે વ્યવસ્થા હોય એ જલ વગેરેથી આવરણ કરવાની વ્યવસ્થા ન હતી. વાસ્તવિક રીતે તો આવરણનો ભેદ કરીને જ બહાર નીકળ્યા. તો વસ્તુ મહાપ્રભુ જેમ સમજાવે છે કે ઉપર જે નાળિયેરના ગોળાની પેઠે તો એ આવરણનો ભેદ કરીને જ બહાર નીકળ્યા એવું નિરૂપણ થઈ રહ્યું છે. તેથી જ તેમને પોતાને આશ્રયની જરૂર હતી. પહેલા બ્રહ્માંડ જ આશ્રય તરીકે હતું. હવે આવરણનો ભેદ કરીને નીકળ્યા તો એમને આશ્રયની જરૂર હતી, અને કેમ કે પહેલા એમને બ્રહ્માંડ આશ્રય હતું અને એ બ્રહ્માંડને ભેદીને નીકળ્યા તો હવે આશ્રયની જરૂર હતી. તેનો ભંગ થતા બીજો આશ્રય શોધતા તેમણે જલ રચ્યું. હવે જે બ્રહ્માંડને ભેદીને નીકળ્યા એનો ભેદ થયો, એનો ભંગ થયો, તો હવે એમણે આશ્રય શોધ્યો અને આશ્રય શોધતા એમણે જલ રચ્યું. પોતે શુદ્ધ જ્ઞાનથી પૂર્ણ ભગવાનનો અવતાર હોય પોતાનું આશ્રય શુદ્ધ જ શોધ્યું. સ્વયં શુદ્ધ છે અને જ્ઞાનથી પૂર્ણ ભગવદ અવતાર છે, તેથી એમણે આશ્રય પણ શુદ્ધ જ શોધ્યું. બધાઓની શુદ્ધિ જલથી થાય છે, તેથી જલ રચ્યું. જલની શુદ્ધિ પણ ફીણ અને તરંગો ન હોવાથી થાય છે. અહીંયા જે જલનું ઉદાહરણ આપી રહ્યા છે એ આગળ 11મો શ્લોક જે સંપન્ન સુબોધિની લઈ લઈએ કે પહેલા આટલું જોયું છે, કેમ કે વિષય સાથે છે તો 11મા સુબોધિ કે આ પહેલા આપ સમજાવી દો છો. આમાં શું સમજે છે? આમાં જે આજે આવીને એક વાત, એટલે અહીંયા બીજા પુરાણના અનુસારે બ્રહ્માંડમાં રહેલ એવું વ્યાખ્યાન કરીએ છીએ, તો એ વાત ત્યાં સંપન્ન કરી અને પછી આ વાસ્તવિક રીતે જે આવરણનો ભેદ કરીને બહાર નીકળ્યા એ જે આપે હમણાં સમજાવ્યું અથવાના પહેલાનો અર્થ, એ જ પ્રકારે સમજવાનું કે આ એ જ વાતને સમજાવી રહ્યા છે અથવાથી બીજો અર્થ જ સમજાવી રહ્યા છે? મને એવું લાગ્યું કે આગળની વાત જે આપે હમણાં સમજાવી, કટાહથી બ્રહ્માંડ નીકળ્યું, કટાહને ભેદીને બ્રહ્માંડ નીકળ્યું, આ એક અર્થ કર્યો. અથવા અંડમેવ વા ભેત્વા નિર્ગત, અથવા જે અંડ છે એને ભેદીને એમાંથી એ વિરાટ નીકળ્યો. તદા અંડે ન જલાદ્યાવરણ વ્યવસ્થા, તે વખતે અંડમાં જલ વગેરેના આવરણની વ્યવસ્થા ન હતી. ઉપરથી કયું નળિયેરના ગોળાની પેઠે તો એ કરતા એટલે એનું આવરણ ખાલી ભેદીને આખું અંડ નીકળ્યું, અથવા તો અંડને ભેદી અને આ નીકળ્યું, આખો ગોળો નીકળ્યો અંડનો, અંડ એટલે અંડ નીકળ્યું એકમાં એવું કહ્યું, અથવા કરીને એ અંડને જ ભેદી અને પછી એ પ્રકટ થયું એવી રીતે. કારણ કે બીજામાં અથવા કરીને જે અર્થ લીધો એમાં અંડને ભેદી એવું અર્થ કર્યું. પુરુષ નીકળ્યો, મૂળમાં જે કહ્યું છે પુરુષો વિનિર્ભિત્ય વિનિર્ગત, નીકળ્યો કોણ? અંડ નથી નીકળ્યો, તો શેમાંથી નીકળ્યો? વિરાટ પુરુષ હા અંડ હતું ને એ આપણે પેલા બીજા તમને કહ્યું છે ને આ જલની અંદર પડી રહેલું અંડ હતું, હજારો વર્ષથી પડી રહ્યું, પછી એને કઈક અંતર તો પણ અહીંયા એવું હોય કે જલ હતું જ નહીં તો ક્યાં નથી, કારણ કે જલમાં જ હતું ને અંડ. એ તો આમાં આવી રહ્યું છે એ વિષય જ આગળના શ્લોકનો છે. એટલે પણ એમનું બીજું આશ્રય નતું, એટલે અંડ જે હતું એ તો જલમાં જ હતું ને તરી રહ્યું છે જે રીતે. એટલે અંદર જલની આશ્રય એટલે પુરુષ તો બહાર નીકળ્યો, તો બહાર તો જલ હતું. આગળના શ્લોકનો ને આ શ્લોકનો એ જ વિષય છે, હમણાં જોશું ને તો સ્પષ્ટ જશે. આમાં શું વિષય આવ્યો કે એ વિરાટ બહાર આવ્યો અને તે વખતે એને આશ્રયની આવશ્યકતા હતી. પહેલે અંડમાં હતો તો અંડ એનો આશ્રય હતો, હવે અંડને ભેદીને જયારે બહાર આવ્યો છે તો ક્યાં રહે? તો એને જલ રચ્યું. આ અત્યારે આ શ્લોકનો વિષય હતો. હવે એના પછી આગળ જે એનું નામ નારાયણ શા માટે પડ્યું એ વિષય હવે આગળ આવશે. આમાં કઈ હોય મૂંઝવણ અત્યાર સુધીમાં તો જોઈ લો. આમાં છે કઈ?
આ જલની શુદ્ધિ ફીણ અને તરંગો ન હોવાથી તો એનો વિષય અહીંયા આગળ પ્રાકૃત જીવ સમાન નથી. એટલે જીવ કે એમાં ભગવાનમાં કોઈ દોષ નથી એ પ્રકારે એને લેવાનું છે. હજુ અત્યારે શુદ્ધ છે. આ જે છેલ્લું ઉદાહરણ આપ્યું ને કે જલની શુદ્ધિ પણ ફીણ અને તરંગો ન હોવાથી હોય છે. તો પોતાનું આશ્રય શુદ્ધ શોધ્યું, બધાની શુદ્ધિ જલથી, તેથી જલ રચ્યું, અને પછી જલની શુદ્ધિ ફીણ અને તરંગ ન હોવાથી. તો આ ઉદાહરણને જો ઉદાહરણ છે તો, અથવા તો જલ એવું રચ્યું કે જે શુદ્ધ છે, કે જેમાં બીજી કોઈ મિશ્રણ નથી, ભગવદ રૂપ, એ પ્રકારે. હા, શુદ્ધ નો મતલબ શું? આ બે પ્રકારની અશુદ્ધિ જેમાં ન હોય. હા જી, પ્રણામ. આ મને બે અર્થમાં ના સમજ પડી કે પહેલામાં એવું કીધું કે વિરાટ પુરુષ બ્રહ્માંડને ભેદીને આવરણથી નારિયેળના ગોળાની પેટે બહાર નીકળ્યા, એટલે છૂટું કરીને. એટલે એમાં વિરાટ પુરુષ બ્રહ્માંડને ભેદીને બહાર નીકળ્યા. પછી અથવા બ્રહ્માંડને જ ભેદીને બહાર નીકળ્યા. તો ત્યારે કોને ગણવાનું? ત્યારે પણ વિરાટ પુરુષ જ લેવાના ને જે. હા, એવું જ. વિરાટ પુરુષ જ, એટલે અથવા કરીને બીજો અર્થ કર્યો છે. એકમાં વિરાટ પુરુષ બ્રહ્માંડને ભેદીને, એટલે જે નારિયેળના ગોળાની પેટે જે કહ્યું ને કે કટાને ભેદીને વિરાટ પુરુષ બહાર નીકળ્યા. બીજામાં એમ કે છે કે અથવા તો બ્રહ્માંડને જ ભેદીને બહાર નીકળ્યા. એટલે એ વિરાટ આવરણથી જે બેને જુદું કર્યું ને, એકમાં તો આવરણથી અને એકમાં આવરણ હતું જ નહીં, એ રીતે બેનો ભેદ થયો ને. તો હવે મને શું આવરણ એટલે કટાહ. હા, એટલે જે પહેલામાં કટાહ લેવાનું મતલબ અંદર જે નારિયેળ છે એ નારિયેળ કટાહને ભેદીને બહાર આવે, આ પહેલો અર્થ કર્યો. અને બીજામાં કટાહનો કોઈ પ્રસંગ નથી, કે જે નારિયેળનો જે મૂળ ફળ છે એમાંથી જ ભેદીને બહાર આવે. જેવી રીતે પક્ષીના બચ્ચાઓ ઈંડાને ભેદીને બહાર આવે છે, તેવી રીતે. એક મિનિટ. હા, કરેલું. હા, આમાં જે કહ્યું છે ને કે સર્વ કાર્ય કરવા શક્તિ વાળા થાય, છૂટું કહીને જયારે બહાર નીકળ્યા વિરાટ પુરુષ, તો શક્તિ વાળા થયા. તો સર્વ કાર્ય શક્તિ વાળા થયા એવું કેમ? જે એ સમજાતું નથી. કારણ કે જલ તો પાછું એમને રચ્યું એમની જાતે. જયારે કે વિરાટ પુરુષ જયારે હજુ બ્રહ્માંડ ભેદીને બહાર નથી પધાર્યા, ત્યાં સુધી હજુ એ અન્ય આ જગત રૂપે પ્રગટ થવામાં એ હજુ શક્તિમાન નથી, એમ સમજીએ જો સામાન્ય આપણી સમજના શબ્દમાં. તો હવે જયારે પોતે ઉઠ્યા છે અને બહાર પધાર્યા છે, તો હવે સર્વ કાર્ય કરશે, એટલે સર્વ કાર્ય શક્તિવાળા થયા. નહીં તો સામર્થ્ય તો પ્રભુનું હોય જ ને, શક્તિ વાળા થયા એવું કયું? એટલે શક્તિવાળા સામર્થ્ય તો છે જ, પણ પહેલા શાંતપણાથી અથવા પોળેલા સુસુપ્ત એવી રીતે છે. અને હવે 11મા શ્લોકમાં થોડોક એ વિષય આવી જ રહ્યો છે, અને પછી હવે એ ક્રિયાન્વિત થયા. એવું શબ્દ વધારે તો જે કે છે એના માટેના યોગ્ય શબ્દો જે હોય તે, પણ આપણી સમજના આવા શબ્દો. જી, જે આપ કહો નહીં તો. હા, નહીં, બરોબર છે. જી જી જી, થયું. મને આમાં જ છે ને, એટલે હું કરી લઉં 1 મિનિટ. આ જે અહીંયા કહ્યું ને, તો બંનેમાં જે એવું જ પ્રણામ છે, અહીંયા બંનેમાં જ એવું કીધું છે કે વિરાટ પુરુષ બ્રહ્માંડને ભેદીને બહાર નીકળ્યા, અને અથવામાં પણ એવું જ કહ્યું છે કે બ્રહ્માંડને જ ભેદીને બહાર નીકળ્યા. તો પછી ડિફરન્સ તો ઉપર એવું કહ્યું કે સર્વ કાર્ય કરવા શક્તિવાળા થયા, અને નીચે એવું કહ્યું કે ત્યારે બ્રહ્માંડમાં જલ વગેરેથી આવરણ કરવાની વ્યવસ્થા ન હતી. તો અહીંયા જે સર્વ કાર્ય કરવાની શક્તિવાળા થયા, તો એવું સમજી શકાય કે નીચે જે કહ્યું કે તેમને બીજો આશ્રય ન મળતા એમણે જલ રચ્યું, અને પોતે જ્ઞાનથી પૂર્ણ ભગવાનનો અવતાર હોય પોતાનો આશ્રય શુદ્ધ જ શોધ્યું. એટલે જે આવરણ પુરુષ કહીએ છીએ કે જે એમને આવરણો બધા રચ્યા, તો એ
એ જે એની સાથે જ આ સર્વ કાર્ય કરવા શક્તિવાળા થયા, એવી રીતે બંને ઓરમાં જે અથવામાં આપ્યો છે એ બંને એવી રીતે જોડાશું છે? અથવાથી તો આજે વિરાટ જે મૂળમાં પુરુષ શબ્દ છે એ વિરાટ, પછી અંડમ વિનિર્ભિદ્ય એટલે બ્રહ્માંડને ભેદીને એ આવરણથી ત્યાં આગળ સમજાવ્યું છે. તો આ આવરણ છે, જેવી રીતે જે સમજાવ્યું કે નાળિયેર ઉપર કાચલી હોય છે, એ જ્યારે તોડીએ તો એમાંથી શુદ્ધ નાળિયેરનો ગોળો બહાર નીકળે. અથવા કરીને જે અર્થ કરે છે એમાં કોઈ એવું આવરણ નથી, એ આવરણ વિનાના, ત્યાં આવરણની વ્યવસ્થા ન હતી તો એ બ્રહ્માંડને ભેદીને બહાર નીકળ્યા, એ પ્રકારે બીજો અર્થ કર્યો. હવે આનાથી બીજો આગળ તમે પ્રશ્ન શું એક્સટેન્ડ કર્યો ને એ પ્રશ્ન હું ના સમજી શકી. એમાં પહેલું જે છે ને એમાં એવું કહ્યું કે સર્વ કાર્ય કરવા શક્તિવાળા થયા, અને બીજામાં એવું કહ્યું કે બ્રહ્માંડમાં જલ વગેરેથી આવરણ કરવાની વ્યવસ્થા ન હતી. તો અથવા કહ્યું છે તો લગભગ તો સરખો મિનિંગ જ આવવો જોઈએ એવું મને સમજમાં આવે છે. તો સરખો મિનિંગ એવી રીતે લઈ શકાય કે બ્રહ્માંડમાં જે એમને આશ્રય શોધ્યું એટલે એમણે જલ રચ્યું, જે એમનું સર્વશક્તિમાન છે તો એમણે પોતાનો આશ્રય પોતે જ રચ્યો અને એ પણ શુદ્ધ જલ રચ્યું. અને એ સિવાયનું પણ, કારણ કે આવરણ પુરુષ તરીકે આપણે આગળ બી જોઈ ગયા છે તો બીજા બધા જે આવરણો હશે એ પણ રચ્યા હશે. એવી રીતે હું અથવા કરીને બંનેને સરખું, એટલે એમ સરખું કેવી રીતે સર્વ કાર્ય કરવા શક્તિવાળા થયા, તો એવી રીતે બે ભેગા થાય, એટલે મતલબ અથવાનો મિનિંગ આવી રીતે આની સાથે જોડાય સર્વ કાર્ય સાથે. ના, મને એવી રીતે અથવા નહીં તો મહાપ્રભુજીને અથવા કરી અને બીજો અર્થ, કેમ કે ભગવાન એક પ્રકારે સૃષ્ટિ નથી કરતા, તો અન્ય કોઈ પ્રકારે જેમ અહીંયા કહ્યું કે બીજા કલ્પના અભિપ્રાય બીજા પુરાણમાં કહેલી, તો એ પ્રકારે અથવા કરીને અર્થ કરે. પછી જ્યાં ફૂલ પોઈન્ટ આવ્યું વ્યાખ્યાન કરીએ છીએ, પછી વાસ્તવિક રીતે તો આવરણનો ભેદ કરીને બહાર નીકળ્યા. એ આગળ જે મૂળના શબ્દ સાથે જે અનુવાદ, એટલે પહેલો અર્થ કર્યો ને કે આવરણથી નાળિયેરના ગોળાની પેઠે છૂટું કરીને બહાર નીકળ્યા, એની સાથે આ જોડાય છે એવી રીતે મને સમજાય છે. અને ત્યાર પછી એમાંથી નીકળ્યા અને પછી એમણે પોતાને આશ્રયની, કારણ કે જે આશ્રય રહેલા એનો તો એમણે ભેદ કરી દીધો, ભંગ કરી દીધો, તો હવે એમને આશ્રયની જરૂર હતી. તો આશ્રય શોધતા એમણે જલ રચ્યું. એ જલ કેવું રચ્યું? તો પોતે શુદ્ધ છે તો પોતાનું આશ્રય સ્થાન પણ શુદ્ધ હોય એવું જ શોધ્યું. તો એવું શુદ્ધ જલ એમણે રચ્યું કે જેમાં ફીણ તરંગ એટલે અન્ય કોઈ ભગવાન સિવાય બીજું કોઈ મિશ્રણ ન હોય. એ પ્રકારે પહેલા અર્થ સાથે જોડાય છે. અથવા કરીને બીજો અર્થ કર્યો એની સાથે નથી એવું મને સમજાય છે. જે આને જોડવાનું મને નથી આવડતું, જે આ કેવી રીતે અથવાથી જે, એટલે જોડવાનું છે કે નહીં એ ખબર નથી પડતી. એટલે આ બરાબર છે એમણે કહ્યું, એ હેતલબેને જે કહ્યું. એટલે એક અર્થ એવો કર્યો કે વિરાટ પુરુષ બ્રહ્માંડને ભેદીને આવરણથી, જે આવરણ ભેદી અને પછી એ વિરાટ પુરુષ બહાર નીકળ્યા. એક બહાર નીકળ્યા ત્યારે સર્વ કાર્ય કરવા શક્તિવાળા થયા, એમ એક અર્થ આખો એ રીતે કર્યો. અથવા એ બ્રહ્માંડને ભેદીને, એટલે જેમ કહ્યું કે જે નાળિયેરનો ગોળો છે એમાંથી જે વિરાટ પુરુષ બહાર નીકળ્યા, ત્યારે હવે વિરાટ પુરુષ બહાર નીકળ્યા ત્યારે એમને જે જલ રચ્યું, આશ્રય ન હતું, હવે આશ્રય તો ગયું, એ તો બંનેમાં કોમન થશે કે આશ્રય બહાર નીકળ્યા એટલે આશ્રય નથી રહ્યું હવે એમનો, કારણ કે બ્રહ્માંડનો આશ્રય હતો. તો આશ્રય નહીં રહેવાથી એમને જલ રચ્યું. જે જલ રચ્યું એને મને ઉપર જે સર્વ કાર્ય કરવા શક્તિવાળા થયા એવું જે અર્થ કર્યો છે ને, એવો જ અર્થ મને અહીંયા સમજાય છે કે આશ્રય ગયું તો પછી હવે એમને જલ રચ્યું. હજી આગળ પણ બધું રચશે, એટલા માટે અહીંયા સર્વ કાર્ય કરવાની શક્તિવાળા થયા. એમાં સૌ પ્રથમ કાર્ય હવે આ કર્યું છે કે એમને પહેલા પોતાના આશ્રયરૂપ જલ, જે શુદ્ધ જલ છે એ રચ્યું, અને હવે એ આગળ ચાલશે કે એમને બીજું શું શું રચ્યું એ આગળ કરશે. જે ઉપર અર્થ કર્યો કે સર્વ કાર્ય કરવા શક્તિવાળા થયા, એવી રીતે મને સમજાય છે. દંડવત પ્રણામ છે. જે મને પણ આવું જ સમજાય છે, એટલે જ હું પૂછતી હતી કે ડિફરન્સ અથવામાં બે જુદી વસ્તુ લેવાની કે આ જ મિનિંગ નીકળશે. હવે જે કે મને તાજો સમજાય છે. એક કાચલું ભેદીને એના અંદરનું ફળ નીકળ્યું અને એક ફળમાંથી સીધો વિરાટ નીકળ્યો. બસ આટલો બે ભેદ છે. આટલાથી જો સમજાઈ શકાય તો મને એમ છે કે સમજાશે.
નહીં તો થોડું મુશ્કેલ છે. હા, એટલે ભેદીને નીકળ્યા એ આપે જે સમજાવ્યું એ તો સમજાવ્યું, પણ આજે કહ્યું ને કે સર્વકાર કરવા શક્તિવાળા થયા, અને બીજામાં એવું કહ્યું કે બ્રહ્માંડમાં જલ વગેરેથી આવરણ કરવાની વ્યવસ્થા ન હતી. તો એ બેને નથી જોડવાના છે, એટલે આ ભેદીને નીકળ્યા એમાં જ આ ડિફરન્સ અથવામાં આવ્યો છે, એવું સમજવાનું છે. એમ સમજ હોય તો એમ સમજી લો કે પહેલા કાચલું ભેદીને અને બ્રહ્માંડ નીકળ્યું, બ્રહ્માંડ પુરુષ નીકળ્યો, અને પછી એ સર્વ કાર્ય સમર્થ બન્યા, અથવા સીધું અંડમાંથી જ વિરાટ નીકળ્યો અને પછી એ સર્વ કાર્ય સમર્થ થયો. સર્વ કાર્ય સમર્થને નીકળવાની પ્રક્રિયા સાથે કોઈ લેવા દેવા નથી. જ્યારે નીકળ્યો ત્યારે સર્વ કાર્ય સમર્થ બન્યો. હા છે, હા થયું. પ્રણામ છે. પ્રણામ છે. દીદી, અહીંયા 1 થી 7 શ્લોક દરમિયાન પુરુષોત્તમ સહસ્રનું નામ 103મું 10 લીલા વિનોદી આવે છે, અને દીદી આ શ્લોકનો ઉલ્લેખ, હવે 10મા શ્લોકનો ઉલ્લેખ છે ને 104માં નામ સૃષ્ટિ પ્રવર્તક એમાં આવી રહ્યું છે. અચ્છા, ઘણા વખત પછી પુરુષોત્તમ સહસ્ર નામ આવ્યું. સારું સારું, લખી લેજો બધા. દીદી આ પેલું વિશારદ નામ તો જે નથી જ મળ્યું આપણને. 100મું નામ જે વિશારદ છે ને એ તો પ્રયત્ન કર્યો પણ નથી મળતું. મને બહુ અફસોસ છે એનો, પણ હવે શું કરી શકાય. આ કયા નંબરનું નામ છે? નામ સૃષ્ટિ પ્રવર્તક 104 નામ, 104મું નામ છે દીદી. અને વિશારદ નામ, હા દીદી, પણ દીદી એમાં ઉલ્લેખ તો વિશારદ નામમાં તો અલગ રીતે કર્યો છે, પણ એવું વિચારી શકાય કે આ જે બધી સૃષ્ટિની રચના ને એ બધું જે કરી રહ્યા છે પ્રભુ, તો એ વિશારદ રીતે લઈ શકાય એ નામમાં? એ વિશારદ કયા, એની સંખ્યા શું છે નામની? 100મું નામ છે. તો એટલું બધું આગળ પાછળ કરવું હોય થોડું અઘરું છે. ત્યાં જ ક્યાંક આપણે એને ગોઠવવું જોઈએ. 105મું અને 106મું કયું નામ છે? એ અનેક કલ્પ કરતા છે, એ આ જ અધ્યાયમાં આવી રહ્યું છે, બંને નામ. અચ્છા, તારાચંદ છેડા છે ને ભુજમાં, એના બિલ્ડિંગમાં આમનો રાહુલ રહેતા હતા. એ લોકો ભુજમાં નોકરી હતી ત્યારે એને નીચે બોર્ડ લગાવ્યું હતું, 6મા માળે, 6મા માળે એમ નહીં, 6મા માળે. મેં પહેલી વાર, એટલે મા પ્રત્યે 6 સાથે પાછળ જોડાય એ પહેલી વાર જોયું. હા, 6મો માળ. આમાં 104મું માળ આવ્યું, એવી રીતે મને 6મું એમ યાદ આવ્યું. હા હા, ભલે ભલે, કરો ચલો આગળ. 11મા શ્લોકના સુબોધિનીજી 377 પેજ નંબર. સુબોધિનીજી, પછી તે જ પોતે રચેલા જલોમાં જ રહ્યા. એટલે આ રીતે જે વિરાટ પુરુષ બહાર નીકળ્યા એ પોતે રચેલા જલોમાં રહ્યા. બીજો કોઈ એવી રીતે જલો રચવા અને તેમાં રહેવા શક્તિવાળો ન હોય. એટલે આ પ્રકારે જલની રચના કરી અને એમાં રહેવા શક્તિમાન બીજો કોઈ નથી. પોતે રચેલા એ શબ્દથી જલોના મહત્વથી પોતાનું મહત્વ જણાવતા અને જીવ વગેરે જલની અંદર ન હોવાથી તેનાથી થતા ભય અને અશુદ્ધિ ન હોવાનું જણાવેલું છે. પોતે રચેલા એટલે જલના મહત્વથી પોતાનું મહત્વ, કે પોતે એવા શુદ્ધ છે, એવું શુદ્ધ જે હમણાં આપણે ગયા 10મા શ્લોકમાં જોયું એ પ્રમાણે એવું શુદ્ધ જલ એમણે રચ્યું, કે જેમાં કેવી અશુદ્ધિ, કે જીવ વગેરે જલની અંદર નથી, એટલે એનાથી થતો ભય અને અશુદ્ધિ પણ એ જલમાં નથી. અહીં શાંતપણાથી રહેલા 1000 પરિવત્સર શબ્દથી એમ જણાય છે કે તે નારાયણ અવતાર બ્રહ્માના માપથી માત્ર 1000 વર્ષ રહેલા
અથવા શયન કરવા રહેલા. એમાં 1 નંબરની ફૂટનોટ. શાંતપણાથી એટલે સુતેલાની પેઠે કોઈ ક્રિયા કર્યા વિના, એટલે અહીંયા જે આ વિરાટ છે એ શાંતપણાથી રહેલા. કેવી રીતે? 1000 પરિવત્સર શબ્દથી જણાવ્યું કે એ નારાયણ નો જે અવતાર છે એ બ્રહ્માના માપથી, એટલે બ્રહ્માથી ગણતરી કરીએ તો માત્ર 1000 વર્ષ સુધી રહેલા એ જલમાં શાંતપણાથી, અથવા તો શયન કરવા રહેલા. શાંતપણાને એમ સમજાવ્યું કે જેમ કોઈ સૂતેલો હોય તો એ કોઈ ક્રિયા ના કરે અને પછી એ જાગે પછી એ બધી પોતાની ક્રિયા કરે, એવી રીતે એ શાંતપણાથી જલમાં રહેલા અથવા શયન કરી રહ્યા હતા. 1000 પરિવત્સર સુધી શયન કરીને પછી સૃષ્ટિ કરે છે. આ ભગવાન નારાયણ જે છે તે 1000 પરિવત્સર સુધી શયન કરે છે ને પછી પોતે સૃષ્ટિની રચના કરે છે. એટલે પછી આવી રીતે બ્રહ્માંડ વેદી અને બહાર આવે ત્યારે એ સર્વ કાર્ય કરવાની શક્તિવાળા થાય છે, એટલે સૃષ્ટિ કરે છે. પોતાના દેહમાં ઉત્પન્ન થતા બધા જીવોનો સર્વથી નભાવ થાય તે માટે એટલો સમય તેમાં રહ્યા. તો પોતાના દેહમાં જે બધા જીવ વગેરેને ઉત્પન્ન કરવા છે એ જીવોનો નભાવ થાય એટલે જીવો ત્યાં ટકીને રહે તે માટે એટલો સમય તેમાં રહ્યા. આમ આ એક જે વચન, પોતાના દેહમાં ઉત્પન્ન થતા બધા જીવોનો સર્વથી નભાવ થાય તે માટે એટલો સમય, એટલે આજે સહસ્ત્ર પરિવત્સર જે ભગવાન ત્યાં આગળ રહ્યા એ આટલા માટે કે જીવોનો બધાથી નભાવ થાય. બધાથી નભાવ એટલે એને દેહ આદિ પ્રાપ્ત થાય, એમ સમજવા. હા, એક નહીં, જેવી રીતે માતાના ગર્ભમાં બાળક 9 માસ રહે છે તો ત્યાં સુધી એ બાળક બાહ્ય જગતમાં આવવા લાયક એના અંગ ઉપાંગો પુષ્ટ થઈ જાય છે, એટલો સમય એને જોઈએ છે. તે રીતે પ્રક્રિયા ચાલતી રહી, એટલો સમય સુધી એક પ્રક્રિયા ચાલતી રહી, પછી બધા ઉત્પન્ન થઈ રહ્યા, પછી સૃષ્ટિ થઈ. એ પ્રક્રિયા ચાલી જ રહી છે 1000 વર્ષ. ત્યારે આ જીવો બધા થઈને રહ્યા. નારાયણના અંદર બધું હતું, એને બધાને સમાવીને એને નારાયણે શયન કર્યું છે. તો પુનર ઉત્થાન જયારે કરવું છે એમનું, તો એટલો સમય એ બધાને મળી રહે પોતાનો બિસ્તરા પોટલા બાંધવાનો ને પિતા. આ તમારું થઈ ગયું સમાધાન? હવે ભગવાને ફરી જે જલ બચ્યું ને એ કેવું જલ હતું? કારણ કે જલમાં જ અન્ન તો પડ્યું હતું, એ અન્નને ભેદીને બહાર વધાર્યા અને પાછું જલ રચ્યું. બતાવ્યું ને આમાં પુરાણાંતરમાં આ વ્યવસ્થા બતાવવામાં આવી છે, કલ્પભેદથી છે. આગળના શ્લોકમાં એ જ વિષય તો આવે. અથવા અંડમેવ વા વિદ્વા નિર્ગતઃ તદા અંડે ન જલાદ્યાવરણ વ્યવસ્થા પુરાણાંતરાનુરોધેન પરમ અંડે સ્થિત ઇતિ વ્યાખ્યાયતે. અહીંયા એ જ વાત બતાવી કે કલ્પભેદથી આ વ્યવસ્થા છે. તો જ્યાં જેનું જે કલ્પમાં જેવું ઉત્પત્તિનો પ્રકાર હતો તેવું વર્ણનીય કરવામાં આવ્યું છે. એટલે જેમ ઓરમાં જે બાળકો છે, બચ્ચાઓ છે, એમનો વિકાસ થાય છે એ જલમાં હોય છે. હવે જે પક્ષીઓ વગેરે છે કે સરીસૃપો છે, મગરમચ્છ, કાચબા વગેરે છે, જેમનો અંડમાંથી ઉત્પત્તિ થાય છે, એમની અલગ વ્યવસ્થા છે. તો ઉત્પત્તિનો પ્રકાર અંડમાંથી જ હોવા છતાં પણ એ ગર્ભરૂપ અંડ છે કે જેમાં જલમાં રહે છે, ભ્રૂણ છે તે, અને અહીંયા જે છે અંડની અંદર રહે છે. તો એ અંડમાં હોય છે એમાં જલની વ્યવસ્થાની આવશ્યકતા નથી હોતી. તો બંને પ્રકારે ઉત્પત્તિ છે એ સંભવ છે એ બતાવી રહે છે. સુબોધિનીજીમાં આગળ
આમ હતું તેથી તેમનું નારાયણ એવું નામ થયું એમ ઉત્તરાર્ધથી કહે છે. એટલે આટલો 1000 વર્ષ સુધી શયન કરીને પછી સૃષ્ટિ કરી અને પોતાના દેહમાં જે ઉત્પન્ન થયેલા બધા જીવો છે એમનો નભાવ થાય તે માટે એટલો સમય તેઓ જલમાં રહ્યા, તેથી તેમનું નારાયણ એવું નામ થયું એવું ઉત્તરાર્ધથી કહ્યું. નારમ નાર છે, અયનમ રહેઠાણ જેમનું તે નારાયણ. તો નારાયણ એટલે નાર છે, રહેઠાણ જેમનું તે નારાયણ. આમનું રહેઠાણ જલ હતું તેથી નારાયણ એવું નામ કેવી રીતે થયું એ પ્રશ્નના સંબંધમાં કારણ કે જલો પુરુષમાંથી ઉત્પન્ન થયેલા એમ કહેલું છે. તો અહીંયા એમ કહી રહ્યા છે કે આમનું રહેઠાણ જલ હતું તેથી એમનું નારાયણ નામ પડ્યું એવું તમે, કારણ કે ઉપર નારાયણનો વ્યુત્પત્તિ અર્થ કર્યો એટલે એવો પ્રશ્ન કરી રહ્યા છે કે રહેઠાણ જલ હતું તો એમનું નારાયણ નામ કેવી રીતે થયું એ પ્રશ્નના સંબંધમાં કહે છે કારણ કે જલો પુરુષમાંથી ઉત્પન્ન થયેલા એમ કહેલું છે. તો જલ જે છે એ પુરુષમાંથી ઉત્પન્ન થયેલું છે એટલા માટે. યત કારણ કે જલો પુરુષ શબ્દથી કહેવાતા નરમાંથી જ ઉત્પન્ન થયેલા, કારણ કે પહેલા પુરુષ હતા તે જ નારાયણની પહેલા હોવાથી નર એમ કહેવાતા, કારણ કે તેમાં ભગવાનનો આવેશ થયેલો. તો ભગવાનનો આવેશ થયેલો એનાથી બતાવે છે કે જે જલ છે એ પુરુષ શબ્દથી કહેવાય છે કે જે નરમાંથી જ ઉત્પન્ન થયેલું, એટલે પુરુષથી ઉત્પન્ન થયેલા, અને તે જ નારાયણથી પહેલા હોવાથી નર એમ કહેવાતા. તો આ જે પુરુષથી ઉત્પન્ન થયેલા છે એ નારાયણથી પહેલા હોવાથી નર કહેવાતા, કેમ કે ભગવદ આવેશ હતો એમાં, એટલા માટે નારાયણથી પહેલા નર એમ કહ્યું. તેમનામાંથી જલો ઉત્પન્ન થયા તેથી નારા કહેવાયા. તેઓ રહેઠાણ થયેલ જેમનું એમ નારાયણ થાય છે જ, એટલે જેમનું રહેઠાણ એ જલ થાય છે એ નારાયણ થાય છે. એવી રીતે પોતે રચેલા કાર્યથી જ પોતાના નામ થયા, તેથી તે પ્રાકૃત જીવ સમાન ન હતા. એટલે પોતે જે કાર્ય કરવા સમર્થ થયા અથવા પોતે જે કાર્ય કર્યું, જે કાર્યની રચના કરી એનાથી જ એમનું નામ પણ એ પ્રકારે થયું. તો નાર એટલે જલની એવા શુદ્ધ જલને રચ્યું અને પછી એમાં પોતે રહ્યા એટલે નારાયણ એ પ્રકારે કહેવાયા. ભગવાન જે જે લીલા કરે છે એ પ્રકારે ભગવાનના નામ થાય છે. તો અહીંયા પણ ભગવાનના જે લીલા કરી એ પ્રમાણે કાર્ય કર્યું એ પ્રમાણે ભગવાનનું નામ નારાયણ થયું. અને હમણાં આપણે નામ તો જોયું નાના સૃષ્ટિકર્તા છે. પ્રણામ છે. અહીંયા જે બ્રહ્માનું માપ કહ્યું છે તો બ્રહ્માજીના 1000 દિવ્ય વર્ષ એ આપણે અહીંયા યુગ કહેવાય છે, 1000 યુગ. તો એ 1000 વર્ષ જે બ્રહ્માજીનું માપ કહ્યું એ કયું માપ લેવાનું? એટલે બ્રહ્માજીનું આયુ 100 પરાર્ધ વર્ષ 100 પરાર્ધની છે અને આમ 1000 વર્ષ કયા છે. તો આ બ્રહ્માજીની એક રાત ગણાશે કે પછી 100 પરાર્ધની આયુનું જે માપ છે એ ગણાશે? આ કોઈને સમાધાન કરવું હોય. અહીંયા કોઈનું પણ સરખામણી કરવામાં નથી આવી રહી, કેવલ એટલું જ કહેવામાં આવી રહ્યું છે કે બ્રહ્માજીનો જેવી રીતે 1 વર્ષ હોય છે તેવી રીતે આ નારાયણ અવતાર બ્રહ્માના 1000 પરિવત્સર પર્યંત એ અહીંયા રહે છે, એટલો એનો મતલબ છે. જી જી જી. એટલે આગળ પેલું જે અંડ માટે પણ એવું કહ્યું કે 1000 દિવ્ય વર્ષ સુધી રહ્યા, તો ત્યાં પણ એવી રીતે જ સમજવાનું. અંડમાં પ્રવેશ કર્યો ત્યાં સુધી 1000 વર્ષ, તો ત્યાં પણ સહસ્ત્રમ પરિવત્સરાન એટલા જ પદનો પ્રયોગ છે. હવે આ સહસ્ત્ર પરિવત્સર, એમાં પરિવત્સરનું નાપ શું લેવું? આપણું પરિવત્સર
તો કે નહીં, આપણું નહીં, પરંતુ બ્રહ્માનું પરિવર્તન સમજવું. એટલું જ આમાં છે. હા જી જી, પ્રણામ છે. કરો. હા નારાયણ શરણ વખતે જોયું કે ઉદાહરણમાં હોય છે, જે રીતે કે જીવોનું બ્રહ્માંડ છે અને બીજા જીવોનું છે, એ બીજા અર્થની વાત છે કે સંજોગનું વાત છે. એ જ નારાયણ છે કે પછી બીજા ગ્રહના કારણ છે? કલ્પથી એને મને નથી લાગતો કોઈ સંબંધ હોય. અહીંયા તો પ્રક્રિયા સમજાવવામાં આવી રહી છે. પરીક્ષિતે જે પ્રશ્ન પૂછ્યો એના ઉત્તરના રૂપમાં હોય ને, નારાયણ છે એ બધાને પોતાના અંદર સમાહિત કરી અને એને શયન કરે છે. પછી જયારે જાગે છે 1000 પરિવત્સર પછી, ત્યારે પછી બધાની સૃષ્ટિ કરે છે. જેમાં આપણે સૂઈએ છીએ અને આપણે જાગીએ છીએ. આપણે સૂઈએ છીએ ત્યારે આપણા અંદર પણ અસંખ્ય બેક્ટેરિયા, વાયરસીસ ને બધું લઈને જ આપણે સૂઈ જઈએ છીએ. પછી ફરજ જાગીએ છીએ ત્યારે એમની સાથે જ જાગીએ છીએ. આપણે પણ એ રીતે ભલે નારાયણ ન હોય, નર તો છીએ જ. એ જ પ્રક્રિયા છે. તમારો છે? હા. પ્રણામ છે. વળી આ નીચેના શ્લોકમાં જણાવેલ કારણથી પણ તે પ્રાકૃત પુરુષ સમાન ન હતા એમ કહે છે. એટલે જે પુરુષ હતા તે પ્રાકૃત નથી એમ આ શ્લોકમાં કહે છે. દ્રવ્યમ કર્મ ચ કાલશ્ચ સ્વભાવો જીવ એવ ચ યદ અનુગ્રહત સંતિ ન સંતિ યદુપેક્ષયા. દ્રવ્ય અને કર્મ અને કાલ, સ્વભાવ અને વળી જીવ, જેમની કૃપાથી થાય છે અને જેમની ઉપેક્ષાથી નથી થતા. સુબોધિનીજી, દ્રવ્ય એટલે મહાભૂતો વિગેરે અધિભૂત, કર્મ એટલે અદ્રષ્ટ વિગેરે અધ્યાત્મ, કાલ અધિદૈવિક, સર્વનું કારણ થયેલ, સર્વનું નિયમન કરનાર, પરિણામના કારણરૂપ સ્વભાવ, ભોગ કરનાર જીવ. એટલે આ બધી વચ્ચે બધા તત્વ ઉત્પન્ન થયા તે બધું ભગવાનની કૃપાથી જ પ્રગટ થયા છે. હવે કારિકા છે. ઉપાદાનમ નિમિત્ત ચ ક્ષોભકો હેતુરેવ ચ ભોક્તેતિ સમસ્તાર્થે સમર્થાઃ કૃપયા હરે. ઉપાદાન દ્રવ્ય અને નિમિત્ત કર્મ, ખટબડાટ કરનાર કાલ અને વળી પરિણામ કરાવનાર સ્વભાવ, ભોગ કરનાર જીવ સર્વ કાર્યમાં હરિની કૃપાથી શક્તિવાળા હોય છે. એટલે આ દ્રવ્ય, કર્મ, કાલ, સ્વભાવ અને જીવ એ આ બધું જ ભગવાનની કૃપાથી જ તે ભગવાનની કૃપા એટલે કે ઈચ્છાથી સર્વ કાર્યશીલ થયા છે. સુબોધિનીજી, તે અર્થ એટલે જેમની કૃપાથી શબ્દથી કહેલ છે. એવ વળી, એવ એટલે વળી, શબ્દથી જીવો વિશેષ પ્રકારથી ભગવાનની કૃપાને અધીન હોવાનું જણાવેલું છે. એટલે આ જીવ ઉપર ભગવાનની વિશેષ પ્રકારની કૃપા છે. આ દ્રવ્ય, કર્મ, કાલ અને સ્વભાવ છે પણ એ ભગવત સ્વરૂપાત્મક છે, પરંતુ એ અચેતન છે. જ્યારે જીવ ચેતન છે એટલે તેના પર ભગવાનની વિશેષ કૃપા જણાવી છે. ચ એટલે અને, શબ્દથી બીજી શિક્ષા વગેરે બીજા સાધનો પણ ભગવાનની કૃપાથી જ સંતિ એટલે પ્રગટ થઈ રહે છે. ચ અને શબ્દથી બીજી શિક્ષા એટલે ભગવાન શિક્ષા અને અનુગ્રહ બંને કરવા સમર્થ છે. એટલે બીજી શિક્ષા એટલે દંડ કે ઉપેક્ષા એ, અને બીજા સાધનોમાં આવે અનુગ્રહ, પણ ભગવાનની કૃપાથી જ થાય છે. અનેક કાર્ય કરવા માટે શક્તિવાળા થાય છે એમ જણાવેલ છે. એટલે ભગવાનની કૃપા હોય તો આ બધા કાર્ય કરવાના શક્તિવાળા થાય છે. તેમ ભગવાનની કૃપા ન હોય તો જેમ વગ પશુને ખેંચી જાય છે તેમ પ્રકૃતિ અમને ખેંચી જાય છે. એટલે જો ભગવાનની કૃપા ન હોય તો પ્રકૃતિ આ બધાને એટલે કાલ, કર્મ, સ્વભાવને ખેંચી જાય છે.
તે અર્થ જેમની ઉપેક્ષાથી નથી થતા શબ્દોથી કહેલું છે. એટલે પ્રભુની કૃપા હોવાને કારણે જ આ બધા પોતાના કાર્યમાં કાર્યશીલ છે, નહીં તો પ્રકૃતિ તેમને ખેંચી જાય છે. આમાં ભગવાનના ક્રોધની જરૂર નથી, પરંતુ ભગવાનની એકથી ઉપેક્ષાથી જ પ્રકૃતિ તેમનો લય કરે છે. એટલે આમાં ભગવાનની ક્રોધની કઈ જરૂર નથી, પણ ભગવાન જો એક ઉપેક્ષા જ કરે તો પ્રકૃતિ તેમનો લય કરે છે. આથી કલ્પ અને વિકલ્પ કેટલા છે એ 2, 8, 12 વગેરેમાં જ કાલ વગેરે સંબંધ સંદેહ કર્યા તે સર્વનું સમાધાન કર્યું એમ જાણ. 2, 8, 12 માં કહે છે કે 289 માં એમાં કહે છે 2, 8, 12 માં કલ્પ અને વિકલ્પ કેટલા છે? થઈ ગયેલ, થવાનું અને વિદ્યમાન શબ્દો જેમાંથી થાય છે તે કાલનું અનુમાન કેવી રીતે થાય અને સતના આયુષ્યનું પરિણામ કેટલું, એટલે આ બધું કોના દ્વારા થાય છે? તો કે છે એનું સમાધાન પણ આમ જ છે કે બધું ભગવાનની કૃપાથી જ થાય છે. પણ જે કલ્પ અને વિકલ્પમાં સમજના પડે. અવાંતર એની એકની ફૂટનોટ છે કે આ એટલે 10 થી 12 3 શ્લોકોથી અલૌકિક શક્તિ જણાવવાથી પ્રાકૃત પુરુષના જેવા અવયવો હોવાથી પ્રાકૃત હોવાની શંકા કરેલી તે લોક ન્યાયથી ખોટી ઠરાવી, કારણ કે રાજા અને રંગ સરખા અવયવવાળા હોવા છતાં તેમની સ્થિતિમાંનો ભેદ પ્રત્યક્ષ જણાય છે. વળી આ પોતાના અવયવો પોતાની ઈચ્છા પ્રમાણે ખુલ્લા કરે છે અને ઢાંકી દે છે. એટલે 10 થી 12 જે 3 શ્લોકમાં પ્રભુની અલૌકિક શક્તિ જણાય, પરંતુ તે પ્રાકૃત પુરુષ જેવા દેખાતા, તો કે છે પ્રાકૃત પુરુષ જેવા તેમના અવયવો છે, તો કે છે કે તે લોક ન્યાયથી અહીંયા ખોટી ઠરાવે છે કે રાજા અને રંગ ભલે સરખા અવયવ વાળા હોવા છતાં તેમના સ્થિતિમાં ભેદ જણાય છે, તેવી રીતે જ આ પોતાની ઈચ્છા પ્રમાણે જ પોતાના અવયવો ખુલ્લા કરે છે અને ઢાંકી દે છે. એટલે આ જીવ પ્રાકૃતની જેમ નથી, એવું આ શ્લોકમાં સમજાવે છે. 11મો શ્લોક 12મો શ્લોક. દંડવત પ્રણામ. અહીંયા 12મા શ્લોકમાં કાલનું સર્જન હવે આવ્યું, જયારે 11મા શ્લોકમાં આપણે જોયું ને કે 1000 પરિવત્સર સુધી શયન કરીને પછી સૃષ્ટિ કરે છે. તો કાલ અહીંયા એ પૂર્વમાં પણ છે એવું સમજવાનું? અહીંયા કાલનું જરા સ્પષ્ટ મને નહીં થયું. પ્રણામ છે. પ્રાકૃત પુરુષ જયારે આમ બહાર પધાર્યા અન્નમાંથી ત્યારે જ પછી એમના બધી રચના કરી, દ્રવ્ય, કર્મ, કાલ, સ્વભાવ અને જીવ. કાલ તે વખતે પણ હતો એમ જણાવે છે. હા, એટલે જે મને એ જ કન્ફ્યુઝન છે કે પહેલા પણ 11મા શ્લોકમાં આવ્યું ને કે કાલ હશે ત્યારે જ આ પરિવત્સર સુધી શયન કરીને પછી સૃષ્ટિ કરે છે એવું કહ્યું ને. સોરી, કોઈને સમાધાન કરવું હોય એટલે કાલ ત્યાં છે તો ખરો જ, કાલ કર્મ બધું જ છે ખરું, પણ અહીંયા એ બધું હરિની કૃપાથી શક્તિ વાળા, એટલે જે સર્વ કાર્ય કરવા શક્તિ વાળા થયા એમ કહ્યું ને, તો અહીંયાથી હવે કાર્ય કરવા માટે પ્રવર્તિત કર્યું છે ભગવાને આ બધું, એટલે આ શક્તિ વાળા થયા છે એમાંથી, એવી રીતે સમજાય છે. કારણ કે ત્યાં જે બતાવ્યું કે 1000 પરિવત્સર રહ્યા તો બ્રહ્માના માપથી, તો બ્રહ્માજી ત્યાં સુધી હજી નારાયણમાંથી આવી ગયા એવું કહેવાય. એટલું તો મને હું ત્યાં પૂછવાનું રહી ગયું મારે કે બ્રહ્માજી નારાયણમાંથી પ્રકટ થયા એવું અહીંયા તો નથી. તો બ્રહ્માજી આવી ગયા હોય તો કાલની ઉત્પત્તિ થઈ ગઈ હોય તો જ એમાં પછી બ્રહ્માજી આવે, એવી રીતે જ થાય ને. તો આટલો તો પ્રશ્ન મારો પણ છે કે કાલને કેવી રીતે, મતલબ બ્રહ્માજીને પહેલા તો કેવી રીતે સમજાય કે નારાયણની સીધી ઉત્પત્તિ બતાવી વિરાટ પુરુષમાંથી નારાયણ, અને પછી બ્રહ્માજીનું હજી અલગથી બતાવ્યું નથી.
આજે પહેલા બધું પિત્તર ઉત્પન્ન થયું એ અધિદેવી બ્રહ્માજીને જે ગણના કરે છે આગળ પ્રાકૃતિક પુરુષ કાળ આધ્યાત્મિક કાળ અને આપણી ઘડીવાળની આધિભૌતિક કાળ લઈ શકાય કહી શકાય. એમાં તો કાલને અધિદેવી છે એ રીતે કહી રહ્યા છે. અધિદેવી. આમનું પણ વિચારણીય છે. કરો, શું કહો છો તમે? ફરીથી બોલો. આમાં કાલને અહીંયા અધિદેવી બ્રહ્માજીનું કાળની બધું બતાવ્યું છે કે અધિદૈવિક કાળ, પછી આ પ્રાકૃતિક પુરુષ કાળ જે બધું છે આધ્યાત્મિક કાળ, અને આપણે જે કાળની ગણના કરી રહ્યા છે અધિભૌતિક કાળ. એમ મુદ્દો એ છે કે હમણાં જે દ્રવ્યમ કર્મ છે કાલશ્ચ સ્વભાવો જીવ એવ છે, અહીંયા જે કહ્યું છે કાલ, એ કાલ હવે પ્રકટ થયો છે. આના પહેલા એક કહેવામાં આવ્યું નારાયણ નામની વ્યુત્પત્તિમાં કે બ્રહ્માના દિવ્ય વર્ષના પરિમિત જે કાલ છે એટલા સહસ્ર સંવત્સર એણે જલમાં શયન કર્યું. તો કાલ તો પહેલે પણ હતો જ ને. અત્યારે જે કાલ પ્રકટ થયો છે એ આધિદૈવિક કાલ છે એમ અહીંયા બતાવેલું છે. તો હવે આ પણ આધિદૈવિક છે, તો તમે જે આના પહેલાના કાલને આધિદૈવિક કહેવા માંગો છો તો એ કહી શકાશે કે કેમ? એમ આમનું કહ્યું છે. અહીંયા લખેલું આધિદૈવિક કાળ થયું ને અહીંયા આગળ શ્લોકમાં જ કારિકાના અર્થમાં જ શ્રી મહાપ્રભુજીએ વાત લખી છે. એવી એટલે એમનો વિષય થઈ જાય. હા, શ્રી મહાપ્રભુજી અહીંયા એમ આજ્ઞા કરે છે. તો હવે આપણને બે જગ્યાએ આદિદેવી લઈ શકાશે કે કેમ? પ્રભુ સ્વરૂપ છે એમાં જેનું છે બધું એ કાલના નામ પ્રકટ નથી થયો છે. ભીતર છે ભીતર. એટલે કાલને આપણે એ રીતે સમજવું પડશે અહીંયા કે નારાયણની પોતાની પણ અહીંયા જે ઉત્પત્તિ બતાવવામાં આવી રહી છે કે બ્રહ્માંડના રૂપમાં એની અંતસ્થિતિ બતાવવામાં આવી રહી છે, એના પણ પૂર્વ હજી તો અક્ષર છે, પુરુષોત્તમ છે, જેની તદૈક્ષત બહુશ્યામ પ્રજાએ એ ઈચ્છા થઈ છે. તો હજી તો આ યાત્રા પાછળ હજી જઈએ તો ઘણી બધી છે. હવે જે બ્રહ્માંડથી સૃષ્ટિનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે અને એમાં જો બ્રહ્માંડ અનેક હોય તો જેટલા બ્રહ્માંડ છે એટલા બ્રહ્માંડના ઘટક તત્વો છે. તો પ્રત્યેક બ્રહ્માંડ છે એના બધાના પોતપોતાના કાલ છે. એ કાલ જુદો થઈ જશે. તો બ્રહ્માંડ ઘટક જે કાલ છે, જેમ આપણે અહીંયા 4:30 વાગે આપણો કાલ શરૂ થયો અહીંયા, એ એક કાલ છે. એક બહારનો કાલ છે, બાજુના જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એમનો કાલ 3 વાગે શરૂ થયો. તો દરેકના પોતપોતાના કાલ છે ને. એક આપણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે જે ચાલી રહ્યો છે એ કાલ છે. એક સૂર્યના ઉદય અસ્તને હિસાબે થતો કાલ છે. તો એક સાથે ઘણા બધા કાલ છે જે પોતપોતાના અલગ અલગ રીતે નિયમન કરી રહ્યા છે. તો એમ અહીંયા જે આ કાલ પ્રકટ થયો એમ કહેવામાં આવી રહ્યું છે એ આ બ્રહ્માંડનો નિયામક કાલ હોવાથી એ આદિદૈવિક કાલ છે.
એમ એને સમજવું જોઈએ. ઠીક છે. જી થયું. બ્રહ્માજીના માપથી એમ કહ્યું ને તો બ્રહ્માજી તે વખતે ઉત્પત્તિ થઈ ગઈ છે એવું કે પછી અમુક સમય રહ્યા એ પછી આવી રીતે ગણના એની કરી કે આટલું 1000 વર્ષ રહ્યા કેવી રીતે એને સમજાય? કારણ કે બ્રહ્માજી તો જ ઉત્પન્ન થયા નથી તો પછી બતાવી તો નથી. આ કોઈને સમાધાન કરવું એ તો આપણે જોઈ ચૂક્યા ને કે આ એક કેવલ સમજવા માટેની વાત છે. બ્રહ્માજીની ઉપસ્થિતિ કઈ જરૂરી નથી કોઈ વાતને સમજાવવા માટે. બ્રહ્માજી કેટલું છે તો હાથી જેટલું મોટું છે તો આપણે એમ થોડું કે અત્યારે હાથી છે તમારી સામે એમ એવો એનો મતલબ થતો થાય. ખાલી સમજવા પૂરતું. અમુક કાલો આવે છે. હાજી પ્રણામ. પૂછું? હા, આજે છેલ્લેથી ત્રીજી લીટી છે. આમાં ભગવાનના ક્રોધની જરૂર નથી, પરંતુ ભગવાનની એકથી ઉપેક્ષાથી પ્રકૃતિ તેમનો લય કરે છે. એટલે ભગવાન ઉપેક્ષા કરે તો પ્રકૃતિ એમનો લય કરે. આથી કલ્પ અને વિકલ્પ કેટલા 2, 8, 12 વગેરેમાં કાલ વગેરે સંબંધ સંદેહ કર્યો તે સર્વનું સમાધાન કર્યું એમ જાણવું. કે આ છેલ્લી 2 લીટી નથી સમજાતી. કલ્પ ને વિકલ્પ કેટલા ને પછી કાળ વગેરે સંબંધ સંદેહ કર્યો તે સર્વનું સમાધાન કર્યું એમ જાણવું. એનાથી શું કહેવા માંગે છે? ને ત્યાં તો જે 2, 8, 12 તો કલ્પ અને વિકલ્પ એટલે કલ્પ એટલે પ્રાકૃત કલ્પ કહેવાય અને વિકલ્પ એટલે વૈકૃત કહેવાય. તો કલ્પ એટલે એમ કે બ્રહ્મા ઉત્પન્ન થાય તેને કલ્પ કહેવાય અને વૈકૃત એટલે બ્રહ્મા જાગે છે. પછી એ બધું અહીંયા કઈ રીતે જોડાય? પ્રણામજી. મેં પણ અવાંતર તરીકે આપી કીધું ને. હા, અવાંતર તરીકે જ છે અને કે બધું જ આ બધું જે છે ને બધું ભગવાનની કૃપાથી જ થાય છે એમ. એ જે શ્લોકમાં કીધું ને એ બધું એને આ શ્લોક સાથે જ લેવાના છે એમ. એટલે જે આ પહેલાનું બતાવ્યું તે અવાંતર કલ્પમાં થયું છે અને આ જુદું છે એવું સમજવાનું છે. પરીક્ષિતે જે પ્રશ્ન કર્યો હતો એ આક્ષેપ મૂલક પ્રશ્ન હતો, એનું અહીંયા સમાધાન કર્યું એમ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. અને જે ઉપર છે ને આવે છે ને કે ચ એટલે કે અને શબ્દથી બીજા શિક્ષા વગેરે બીજા સાધનો પર ભગવાનની કૃપાથી પ્રગટ થાય છે. એટલે શિક્ષા એટલે દંડ ને એવું બધું લેવાનું છે અને બીજા સાધનોથી શું લેવાનું? દંડ અને ઉપેક્ષા જે કીધી ને એ ભગવાન 2 રીતે શિક્ષા કરે છે અને અનુગ્રહ પણ કરે છે એમ. તો શિક્ષા એટલે દંડ. હા, એ દંડ આવશે બરાબર, દંડ. અને બીજા સાધનો એટલે અનુગ્રહ તો કૃપા થાય ને. હા, તો કૃપા પણ ભગવાનની કૃપાથી જ થાય છે એ રીતે લેવાનું. એટલે દંડ ને હા એ બંને એ જ રીતે લેવાનું છે, દંડ અને બીજા સાધનોથી. હા, જે પ્રણામ. હા, જરા જોરથી બોલજો. આગળ ગ્રંથો ત્યાં લીધી છે એ સર્વનું કારણ થઈ સર્વનું નિયમન કરનાર પરિણામના કારણ રૂપ સ્વભાવ. એટલે કરો સમાધાન કોઈને કરવું. બંને વાર કારણ રૂપ ક્યાં આવ્યું? આ બંને જોકાર સુબોધિની છે. સુબોધિ 377 છેલ્લી. કારણ સ્વભાવ છે આ કેવી રીતે સર્વનું કારણ સર્વનું નિયમન કરનાર અને પરિણામના કારણ.
એવું સમજાયું કે જીવના માટે આ ચાર છે. આ ચારેયનો ઉપભોગ જીવ કરે છે. સ્વભાવ, કાળ, કર્મ, સતત વસ્તુનું એવું લાગે છે. સતત વસ્તુનું જે પ્રાકટ્ય થયેલું છે, એટલે જેમ ચીકુનું બી છે એમાંથી ચીકુનું જ વૃક્ષ થઈ રહ્યું છે, તો એનો સ્વભાવ એમ દરેક પદાર્થનો ભગવાને એક સ્વભાવ નિશ્ચિત કરેલો છે. તો એ સર્વનું કારણ થયેલ, સર્વનું નિયમન કરનાર, પછી અલ્પવિરામ, અને હા, તો એ સર્વ કારણ કારણી એ થયું. અને પરિણામના કારણ સ્વભાવ, એટલે જે પણ કઈ પરિણામ થઈ રહ્યું છે એ પરિણામ, એ કાર્ય પ્રકટ થવામાં જે કારણ છે તે સ્વભાવ. હા, એ તો ફોર્મમાં કરી એની સાથે જ આ વસ્તુ સર્વનું કારણ થયેલ, સર્વનું નિયમ કરે. તો એ કારણે લાગુ પડશે ને, પછી સ્વભાવથી પરિણામના કારણે. એકને સમજાવી રહ્યા છે. દ્રવ્ય પ્રકટ થયું, કર્મ થયું, તો આ પેલા એક દ્રવ્ય થયું, પછી કર્મ, પછી ત્રીજું કાલ, આદિદૈવિક, સર્વનો કારણ થયેલ, સર્વનો નિયમન કરનાર, અને ચોથું સ્વભાવ, પરિણામના કારણરૂપ સ્વભાવ, અને પાંચમો ભોગ કરનાર જીવ. જીવના માટે ચાર ઉત્પન્ન થયા છે. આનો ભોગ, આ ચારની ભોગ જીવ કરશે. તો જીવ આને ક્યાં લેવા દેવા છે? સ્વભાવ કોના માટે? તો જીવના માટે. એમાં રહેશે ને, એમાં એવું લાવવાની આ શું જરૂર છે? અત્યારે તો બ્રહ્માંડ પુરુષ માંથી આ બધું પ્રકટ થયું છે. કોના માટે ને એ તો અહીંયા મુદ્દો જ નથી ને અત્યારે. જીવ જે પ્રકટ થયું એ જીવનું કામ શું? જીવ ભોગતા છે. આ બધાની અર્થ બતાવ્યા ને. દ્રવ્ય એટલે શું, કર્મ એટલે શું, દરેક અર્થ કરી રહ્યા છે તેમાં નામ, રૂપ અને ઇન્દ્રિય. તો નામ તો આપણને 10-11 થી બતાવે. અહીંયા 12માં રૂપ સમજવાનું છે, કારણ કે આ બધા રૂપાંતર જ છે ને. આપણે સર્વજનીમાં જેમ ભણ્યા એમ એ રીતે આ કર્મ, સ્વભાવ, કાળ એ બધું તો પ્રભુનું રૂપ છે, સ્વરૂપ જ છે. તો પછી અહીંયા એમ એવી રીતે કહ્યું ને, યદ અનુભવ જેમની કૃપાથી થાય છે અને ઉપેક્ષાથી પાછા થતા નથી. તો આ સંદર્ભ સમજાઈ નથી. પહેલા શું રૂપ શું વાત કરી? 10મા શ્લોકમાં સુબોધીની ત્રીજી લીટીમાં કહ્યું ને કે હવે જે જીવ બ્રહ્મ સંબંધી અને જીવ સંબંધી જે પ્રશ્ન કર્યો, એમાં જીવથી જુદો હોવા જણાવવા એમના નામ, રૂપ અને ઇન્દ્રિયો. તો નામ આપણને 2 શ્લોકથી જણાયા અને ઇન્દ્રિયો આગળના શ્લોકથી આપશે. એ વિરાટની ઇન્દ્રિયો જે પોતાની ઈચ્છાથી થયા ને તે. હવે આ જે રૂપ છે તો આ 12મા શ્લોકથી આપણને થોડાક શ્લોકોથી સમજાવી રહ્યા છે. તો એ રૂપ સમજી શકાય એવું એક પ્રશ્ન. અને બીજું કે આ છે રૂપ જ છે, પ્રભુનું સ્વરૂપ જ છે, જે પ્રભુનું રૂપાંતર સર્વનિયમમાં કહ્યું પ્રમાણે. તો અહીંયા જીવ જેમની કૃપાથી, એટલે અહીંયા બધું જ આવી ને, દ્રવ્ય, કર્મ, કાળ, સ્વભાવ અને જીવ જેમની કૃપાથી થાય છે. તો અને ઉપેક્ષાથી થતા નથી. તો આ કેવી રીતે સમજવાનું? એક બાજુ એ પ્રભુનું રૂપ જ છે, સ્વરૂપ છે, ને જેમની કૃપાથી થાય છે. તો આ તમને આ ખરો વિચાર. એટલે મને એવું લાગે છે આ 5 બતાવ્યા ને, દ્રવ્ય, કર્મ, કાળ, સ્વભાવ ને જીવ, આ 5 જે આગળ આપણને બતાવ્યું એવું લાગે છે. જે પછી કેસે મને બહુ સમજાય.
સર્વ કાર્ય કરવા શક્તિવાળા થયા. એ જે આગળ કહ્યું ને, તો આ બધા જ કાર્ય ભગવાન કરવા શક્તિવાળા થયા ને આ બધું પોતાનામાંથી સ્વરૂપભૂત જ ભગવાને પ્રકટ કર્યું છે. એમાં હવે જે અહીંયા ઉપેક્ષા વાળું જે કહી રહી છે શિક્ષા વગેરેથી, એમાં જીવોથી સમજાવી રહ્યા છે. શિક્ષા વગેરે તો કૃપાથી ઉપેક્ષા પણ જે પ્રકૃતિ આપણી ખેંચી જાય છે એ જીવ માટે કહી રહ્યા છે. એ જીવ માટે કહી રહ્યા છે ખાલી, એવું મને સમજાયું કે જીવ માટે, જીવ પર કૃપા વિશેષ પ્રકારની ભગવાનની કૃપાને અધીન શબ્દ, આ વળી શબ્દથી જીવો વિશેષ પ્રકારની ભગવાનની કૃપાને અધીન હોવાનું જણાવેલું છે. અને શબ્દથી બીજા શિક્ષા વગેરે બીજા સાધનો પણ ભગવાનની કૃપાથી જ પ્રકટ થઈને રહે છે. એ બધું જીવોમાં બતાવ્યું છે એવું લાગે છે. કારણ કે આ બધું જે દ્રવ્ય કર્મ કાળ ને સ્વભાવ જે છે એ બધું તો આમ જોવા જઈએ તો જડ છે. એક જીવ એક ચૈતન્ય છે ને એની વિશેષ પ્રકારની જે કૃપા કરી છે ભગવાને, તો એના ઉપર ભગવાન આ રીતે કાર્ય કરે છે કે જે વિશેષ પ્રકારે જે કાર્ય ભગવાને કર્યું, દંડ વગેરે ઉપેક્ષા અને દંડ જે હમણાં સમજાવ્યું છે, અને એ બીજા પણ સાધનો એટલે કે અનુગ્રહ વગેરે પણ ભગવાનની કૃપાથી થાય છે અને દંડ વગેરે પણ ભગવાનની જ કૃપાથી થાય છે, એમ અહીંયા સમજાઈ રહ્યા હોય એવું લાગે છે. એટલે જેના ઉપર ભગવાનની કૃપા ના હોય તો જેમ ભગ પશુને ખેંચી જાય તેમ પ્રકૃતિ અમને ખેંચી જાય છે. એટલે એવા થઈને રહે છે. એવી રીતે મને સમજાય છે જીવમાં આ બધું જે વિષય છે ને જીવમાં સમજાય. ઉપર જે સર્વ કાર્ય છે પ્રભુનું કાર્ય પણ પ્રકટ થયું છે, પ્રભુની શક્તિ એવું સમજાવ્યું. બરાબર છે આપ કે છે. એનાથી મને એટલું સમજાયું કે જે કૃપાથી થાય છે તો એનાથી એવું સમજી શકાય કે પ્રભુએ આ જે રૂપ પોતે ધારણ કર્યું છે હવે શક્તિવાળું થયું તો એ કૃપાથી થયું. કારણ કે હવે સર્વશક્તિવાળા છે એમ કહ્યું ને, તો એ પ્રભુનું જ એ રૂપ. એની સાથે જોડવાની ક્યાં જરૂર છે? આજે દ્રવ્ય કર્મ કાલ સ્વભાવ જીવ એના સાથે એનો મુખ્ય મુદ્દો છે ને. યદનુગ્રહતઃ સંતિ ન સંતિ યદુપેક્ષયા એ કારિકામાં આ વાત આજ્ઞા કરી રહ્યા છે કે આ બધું જેમની કૃપાથી થાય છે, જેમની કૃપાથી નથી થતા. એ રીતે સમજાય જે પોતે સ્વરૂપ છે, રૂપાંતર છે, તો પછી એમની કૃપાથી થયા છે એવી રીતે ઉપેક્ષાથી નથી થતા એવું કહેવાનું કારણ છે. એ આગળ કહ્યું ને કે પ્રકૃતિ જેવી રીતે વાઘ ખેંચી જાય છે પશુને, એવી રીતે જો ભગવાન ઉપેક્ષા કરે તો એમને આ કાલ વગેરે બધા ખેંચી જાય છે, પ્રકૃતિ ખેંચી જાય છે. એ જ એનો અર્થ બતાવ્યો કે જેમની ઉપેક્ષાથી નથી થતા શબ્દથી આ વાત કહેલી છે. એમાં ભગવાન ક્રોધની આવશ્યકતા નથી. એટલે એના પર કૃપા ક્યારે થાય? જ્યારે પ્રભુ પોતાનાથી કંઈક જીવને એમનામાંથી ઉત્પન્ન કરે કે એના પર કંઈક સ્થાન ભૂષણથી આપણે ઈલાજ હોય એવું કરી શકીએ. જ્યારે કાલ સ્વતઃ છે, કર્મ પણ ભગવાન છે, સ્વભાવ પણ પોતે છે, તો પછી આ વિષય કેવી રીતે? એટલે ભગવાન એમ ચાહે કે કાલ પોતાની ચેષ્ટા કરે કે દ્રવ્ય છે એ બધાનું ઉપાદાન બને, છે નિમિત્ત બને, સ્વભાવ અનુસાર દરેક પદાર્થ છે એ પોતપોતાના પરિણામને પ્રાપ્ત કરે, જીવો છે એ બધા ભોગતા બને, તો એ બધું સુચારુ રૂપથી ભગવાનની ઈચ્છા અનુસાર ચાલ્યા કરે. જો ભગવાન ઉપેક્ષા કરે તો જેમાં બધાને લઈને બધું હતું જ તેમ છતાં એને લઈને અને ભગવાન પોડી ગયા હતા તો કંઈ કરી નતા શકતા, કેમ કે ઉપેક્ષા હતી, એમાં ક્રોધ ન હતો. એટલે એકલા જીવના સંબંધમાં નથી સમજવાનું, બધાના સંબંધમાં. શાંતિ બહુવચન છે ને, બધા માટે જ કહેલું છે. મેં એકલા જીવ સંબંધથી જ આ વિષયને સમજી હતી ને એટલે છે આ પ્રશ્ન. તેરમો શ્લોક ઉત્થાનિકા વળી. એક મિનિટ જાગૃતિબેન, આ જે અત્યારે આ સુનીતાબેને હમણાં જે પ્રશ્ન પૂછ્યો ને, તો એમાં એવું સમજી શકાય કે આ જે શ્લોક આવ્યો ને 12મો, એ પણ ભગવાનનું, કારણ કે અહીંયા ઉત્થાનિકામાં એવું કહ્યું કે વળી આ એટલે કે નીચેના શ્લોકથી જણાવેલ કારણથી પણ તે પ્રાકૃત પુરુષ સમાન ન હતા એમ કહે છે. એટલે ઉપર પહેલા માત્ર વ્યુત્પત્તિ આપી,
નામની, અને હવે એ ઈશ્વર છે તો એમનું શું આ જે કાર્ય છે એ જ બતાવી રહ્યા છે. તો રૂપ તો હજુ 13મા શ્લોકથી આવી રહ્યું છે કે એ હિરણ્યમય વીર્ય 3 પ્રકારે માયાથી સર્જ્યું. તો ત્યાંથી રૂપ લઈએ તો અહીંયા આ પણ નામમાં જ આવશે. એટલે એમનું એટલું સામર્થ્ય છે કે દ્રવ્ય, કર્મ, કાલ, સ્વભાવ એ બધું પણ એ સર્જે છે, અને પછી જીવ ઉપર પણ જીવ સર્જે છે અને એની ઉપર કૃપા પણ કરે છે, અને કૃપા નથી પણ કરતા. એવી રીતે એ પ્રાકૃત પુરુષની સમાન નથી, એવી રીતે લઈ શકાય છે. એટલે મને તો એટલું સમજાય કે જે આપણે 10મા શ્લોકમાં કહ્યું ને કે જે 2 શ્લોકોથી નામની વ્યુત્પત્તિ કહે છે, તો આપણને 10 અને 11 થી એ નામની વ્યુત્પત્તિ સમજાય. હવે અહીંયા રૂપ છે, કાલ પણ પ્રભુનું રૂપ છે, સ્વભાવ પણ, કર્મ પણ. તો એ અર્થથી અહીંયા મને રૂપ લાગ્યું. ને હજી એ રૂપ વિશે તમે જે હિરણ્યમય વીર્ય જે 13મા શ્લોકમાં કહો છો ને, એ તો એમનું વિશેષણ છે કે જે એમણે 3 પ્રકારે માયાથી સર્જ્યું. હવે જે સૃષ્ટિ રચી રહ્યા છે ને એનો પ્રકાર બતાવી રહ્યા છે. એ ઉત્તાનિકામાં પણ છે કે અનંત ભગવાને શા માટે સૃષ્ટિ વગેરે કરે છે એવી શંકા ન કરી, પરંતુ સૃષ્ટિ રચવાનો જે પ્રકાર છે ને એ હવે આપી રહ્યો છે. તો પ્રભુનું રૂપ તો મને 12મા શ્લોકમાં જ લાગી રહ્યું છે. એટલે આગળના 2 શ્લોકમાં તો માત્ર વ્યુત્પત્તિ, એના માટે જ એ 2 શ્લોક આપ્યા કે વ્યુત્પત્તિથી બતાવી રહ્યા છે. પણ પછી અહીંયા પણ આ શ્લોકમાં એવું કહ્યું કે કારણથી પણ તે પ્રાકૃત પુરુષના સમાન ન હતા. તો ત્યાં તો પછી રૂપ તો કેવી રીતે લેવાશે? એટલે અપ્રાકૃત છે ને, એટલે એનું રૂપ, પ્રભુનું રૂપ જ અપ્રાકૃત છે. આવું છે એવી રીતે. નામ અને રૂપને આપણે કોઈ એક લેવલ પછી જ આપણે વિચારીએ એવું કઈ જરૂરી નથી. જેમ નારાયણ શબ્દની વ્યુત્પત્તિ બતાવી તો નર થયો, પહેલા અયન હતું નહીં, તો જ્યારે જલોનું સર્જન કર્યું અને પછી એ જલને પોતાનું અયન બનાવ્યું તો પછી નારાયણ થયું. તો આ રૂપના જ કરસ્પોન્ડિંગ નામ છે. એ રીતે ચાલશે આગળ. જ્યારે જ્યારે જે નવું નવું પ્રકટ થતું જશે તેના અનુરૂપ એના નામ થતા જશે. પ્રણામ. શ્લોક 13 ઉત્થાનિકા. વળી અનંત ભગવાન શા માટે સૃષ્ટિ વગેરે કરે છે એવી શંકા ન કરવી, કારણ કે તેમનો સૃષ્ટિ રચવાનો પ્રકાર આવો, એટલે નીચેના શ્લોકમાં કહીએ છીએ તેવો છે એમ કહે છે. એટલે વળી અનંત ભગવાન શા માટે સૃષ્ટિ કરે, એટલે કોઈ પ્રયોજન એવું કંઈક વિચારવાનું નથી, પણ કયા પ્રકારે કરે છે એ હવે નીચેના શ્લોકમાં કહે છે. એકો નાનાત્વમ અવિચ્છિન્નમ યોગ તલ્પા સત મુત્થિતઃ વીર્યમ હિરણ્યમયમ દેવો માયયા વ્યસૃત્રિદઃ. યોગરૂપ પથારીમાંથી ઉઠેલા એક કે દેવે વધારે થવાની ઈચ્છા કરતા હિરણ્યમય વીર્ય 3 પ્રકારે માયાથી સર્જ્યો. હવે સુબોધિનીજી, એક જલમાં સૂતેલા ભગવાને હું અનેક રૂપ વાળો થાઉં એવી ઈચ્છા પ્રગટ કરી. પછી જેમ પુરુષ પથારીમાંથી ઉઠે છે તેમ સૂતેલા ભગવાન પથારીમાંથી ઉઠ્યા. એટલે ભગવાન પોતે પોઢેલા હતા તો એમને થયું કે હું અનેક રૂપ વાળો થઉં, તો પ્રભુ પછી પથારીમાંથી ઉઠે છે. પછી તેમને પોતે બહુ થવાની ઈચ્છા થતા તે વાસુદેવની માયારૂપ જે ભર્યા તે બહુ થવાના કારણ રૂપ થયેલી તેની માત્ર સન્નિધિથી જ પોતાની અંદર જ રહેલું બીજ રૂપ સચ્ચિદાનંદ રૂપ જ વીર્ય તેને સદ્રૂપ, ચિદ્રૂપ અને આનંદ રૂપના 3 પ્રકારથી ભગવાને સર્જ્યું. તે પછી તે વાસુદેવે માયારૂપ ભર્યાથી જ પોતાનો હિરણ્યમય વીર્યની માત્ર સન્નિધિથી જ પોતાની અંદર રહેલું બીજ રૂપ સચ્ચિદાનંદ રૂપ વીર્ય સદ્રૂપ, ચિદ્રૂપ અને આનંદ એમ 3 પ્રકારથી ભગવાને સૃષ્ટિ રચી. હવે ફૂટનોટ છે 1ની. વાસુદેવ પહેલા 2:5:14 ઉત્તરાર્ધમાં વાસુદેવથી પર કોઈ નથી એમ કહેલું,
અને અહીં શ્લોક 12 માં જેમની કૃપાથી બધા પ્રગટ થઈ શક્તિવાળા થાય છે એમ કહ્યું, અને તેમનાથી આ સૃષ્ટિ કહે છે. તેથી 2:5:14 માં કહેલ વાસુદેવ જ આ છે. તેથી 10:1:24 માં કહેલ વાસુદેવ જ આ છે એમ જાણવું. 2:5:14 માં 143મું પાન છે કે હે બ્રહ્મન, દ્રવ્ય અને કર્મ અને કાલ, સ્વભાવ અને જીવ પણ વાસુદેવથી જુદો અને બીજો કોઈ અર્થ તત્વથી નથી. એટલે બધું પ્રભુ જ બન્યા છે એવું કે છે. અને અહીં ગાડી 12મા શ્લોકમાં પણ કે છે કે દ્રવ્ય, કર્મ, કાલ, સ્વભાવ અને જીવ હરિની કૃપાથી તે કાર્યશીલ થયા છે. એટલે આ બધું વાસુદેવ જ છે, બીજું કોઈ જ નથી એમ ફૂટનોટમાં જણાય છે. જે 13મો શ્લોક પૂરો છે. 14મો શ્લોક 3 પ્રકાર નીચેના શ્લોકમાં કહે છે. અધિદૈવમ અથ અધ્યાત્મ અધિભૂત ઇતિ પ્રભુઃ યથૈકમ પૌરુષમ વીર્યમ ત્રિધા અભિદ્યત તત્શૃણુ. પ્રભુએ જેવી રીતે એક પૌરુષ, વીર્યનો અધિદૈવ, પછી અધ્યાત્મ અને પછી અધિભૂત એવા 3 પ્રકારે વિભાગ કર્યા તે શ્રવણ કર. આરંભમાં આનંદના અંશ બનેલ અધિદૈવ અથ એટલે છે ને મૂળ શ્લોકમાં અધિદૈવમ અથ, તે પછી ચિદ્રૂપ એટલે અધ્યાત્મ અને પછી સદ્રૂપ એટલે અધિભૂત એવા વિભાગ કર્યા. એટલે ભગવાને આનંદ અંશમાંથી અધિદૈવિક, ચિદ્રૂપમાંથી આધ્યાત્મિક અને સદ્રૂપમાંથી અધિભૌતિક એમ વિભાગ કર્યા. કેમ કર્યા એ જાણવાની ઈચ્છા થાય તેથી પ્રભુ એમ કહેલ છે. એટલે ઉપર મૂળ છે પ્રભુ, એટલે એમની ઈચ્છા થઈ તેથી પ્રભુ કહેલ છે. તે સર્વ કરવા શક્તિવાળા છે. પ્રભુ કેવા છે તો સર્વ કરવા શક્તિવાળા છે. ઇતિ શબ્દ પ્રકારના અર્થવાળો છે. ઇતિ મે અદ્ભુત ઇતિ એટલે ઇતિ શબ્દથી પ્રકાર, એટલે આ પ્રકારથી સૃષ્ટિ કરી એમ કહે છે. જેવી રીતે આ 3 પ્રકાર કર્યા તેવી રીતે બીજા પ્રકારો પણ કર્યા એવો તેનો અર્થ છે. તો 1 નંબરની પૂછ છે બીજા, એટલે બીજા સ્થળે કહેલા અને અહીં કહેલા નથી તેવા. એટલે બીજા પ્રકારો કર્યા પણ અહીંયા કયા નથી. અમુક પ્રકારે પણ 3 પ્રકારનું થયેલ હોવાનું ઉત્તરાર્ધમાં કહે છે. આથી બધા પદાર્થો આથી બધા પદાર્થો 3 પ્રકારના હોવા સંબંધી ઉત્તર આપે. એટલે બધા પદાર્થો 3 પ્રકારના છે. એટલે આધ્યાત્મિક, અધિભૌતિક અને અધિદૈવિક એમ 3 પ્રકારના છે. જેમ એકના વિભાગ અપાયો, અમુક પ્રકારે પણ 3 પ્રકારનું થયેલ હોવાનું ઉત્તરાર્ધમાં કહે છે. જેમ એકના વિભાગ કર્યા અખંડનો જેવી રીતે વિભાગ થયો તેનું શ્રવણ કર એવો અર્થ છે. એટલે ભગવાન એક, એટલે ભગવાન પોતે એક જ હતા, તેમના વિભાગ કર્યા અને અખંડ એટલે ભગવાન કેવા છે તો અખંડ, તો એ જે વિભાગ કર્યા તેનું તું શ્રવણ કર એવો અર્થ છે. બીજા પ્રકારો પણ કર્યા, એનાથી કયા પ્રકારો? તો હવે આગળ કે છે અત્યારે તો આ આધિભૌતિક, આધ્યાત્મિક, આધ્યાત્મિક 3 કર્યા, હજી બીજા પણ કર્યા છે. એ હવે દરેકનું આગળ વિવેચન કરશે. પંદરમો શ્લોક તે અખંડના વિભાગ કેમ થાય તે નીચેના શ્લોકમાં કહે છે. જે આવા અખંડ ભગવાન કીધા તેમના વિભાગ કેમ થાય તે નીચેના શ્લોકમાં કહે છે. અંતઃ શરીર આકાશાત્મ પુરુષસ્ય વિચેષ્ટતઃ ઓજ સહો બલમ જગ્ગે તતઃ પ્રાણો મહાન અસુઃ. પુરુષ ચેષ્ટા કરતા શરીરની અંદરના આકાશમાંથી ઓજઃ, સહ અને બલ ઉત્પન્ન થયા, પછી મહાન અસુ પ્રાણ ઉત્પન્ન થયો. સુબુદ્ધિનીજી, શરીરની મધ્યમાં હૃદયના સ્થાનમાં જે આકાશ, તેમાંથી આકાશ પોલાના કારણથી પ્રભુએ ચેષ્ટા કરી. પોલાણ વિના ચેષ્ટા થઈ શકે નહીં. એટલે શરીરના મધ્યમાં જે હૃદય છે ત્યાં પોલાણ છે, તો એમાં પોલાણ હતું, એમાં પુરુષે ચેષ્ટા કરી. એટલે સ્પેસ એ હતું, એટલે એમને ચેષ્ટા કરી. એટલે પોલાણ વિના ચેષ્ટા થઈ શકે નહીં. તેથી અધિકરણમાં પોલાણ હોવાનું પ્રયોજન હતું. અધિકરણનું બહુ સમજ નથી પડતી.
પુરુષ નારાયણ વિચેષ્ટતઃ શરીરની અંદર જ ચેષ્ટા કરતા હતા. એટલે પુરુષ જે નારાયણ છે તે શરીરની અંદર જ ચેષ્ટા કરતા હતા. આ તેમનાથી જ થઈ શકે, એટલે ભગવાનથી જ આ થઈ શકે. તે સમયે તેમની ચેષ્ટામાંથી ઇન્દ્રિયો અંતઃકરે અને દેહની શક્તિ ઉત્પન્ન થઈ. પ્રભુ ચેષ્ટા કરતા હતા ત્યારે એમાંથી ઇન્દ્રિયો અંતઃકરણ અને દેહની શક્તિ ઉત્પન્ન થઈ. એમ ઓજ ઇન્દ્રિયની, સહ એ મન એટલે અંતઃકરણ અને બલ એ શરીરની શક્તિ ઉત્પન્ન થઈ એ શબ્દોથી કહેલ છે. તતઃ ત્યાર પછી પ્રાણ ઉત્પન્ન થયા, શક્તિ ઉત્પન્ન થઈ, પછી પ્રાણ ઉત્પન્ન થયા. મહાન શબ્દથી તે પ્રાણ એ વાયુ ન હોવાનું કહેલ છે. એટલે મહાન શબ્દ પ્રાણ સાથે જોડેલો છે. તે મહત તત્વના અંશ સૂત્રરૂપ હતો. આ સમજ ના પડી. પણ ભૌતિક વાયુ ન હતો. એટલે પ્રાણ હતો તે મહાન હતો, તે ભૌતિક વાયુ ન હતો. બીજા પણ પ્રાણો છે, તેથી અશુ શબ્દથી અનુવિશેષણ કહેલું છે. શું એ અનુકરણ શબ્દ વાળો શ્વાસ વાયુ છે. શું એ અનુકરણ એટલે જે શ્વાસ લીધા જે ધ્વનિ થાય છે તે અનુકરણ એ શ્વાસ વાયુ છે. તે ન હતો. એટલે જે શ્વાસ વાયુ છે પ્રાણ જે આગળ પ્રાણ કીધા એ ન હતો, તેથી અશુ કહેલ છે. ભૌતિક વાયુથી જુદો છે એવો અર્થ છે. એટલે પ્રાણ છે ભૌતિક વાયુથી જુદો છે એ આમ કહેલ છે. અધિકરણમાં એટલે બધી ફૂટનોટ છે ને, જાગુબેન તો સમજાઈ જશે તમને એવી છે. હા, અધિકરણ એટલે વિરાટ જેમાં રહેલ છે તે સ્થાન, તેને પોતે રચેલ જલ. એટલે અધિકરણ એટલે જલ કે જે નારાયણ જેમાં શયન કરતા હતા તે. બીજું સાધુ હૃદય ગુહામાં આપણે કહ્યું ને, હૃદયના પોલાણમાં હા, આજે માત્ર એના પછી ઉત્થાનિકામાં છે ને, માત્ર ભગવાનની ચેષ્ટાથી જ ઇન્દ્રિય વગેરેની શક્તિઓ અને પ્રાણો ઉત્પન્ન થયા. ત્યાં સુધી આ 15મો છે. હા, હવે શું વિષય છે? અધિકરણ એટલે ખબર પડી કે જલ અંતઃ શરીર એનું છે અધિકરણ. અધિકરણ પોલાણ હોવાનું પ્રયોજન હતું. હા, કોઈને કરવું હોય સમાધાન. અધિકરણ એટલે હૃદય ગુહામાં રહેલા છે ને પ્રભુ. પોલાણ વિના ચેષ્ટા થઈ શકે નહીં, તેથી પોલાણમાં રહ્યા. એના આધારો અધિકરણમ, બધાનો જે આધાર હોય તેને અધિકરણ કહેવાય. તો જે કંઈ પણ ચેષ્ટા કરવી છે, ચેષ્ટા માટે અવકાશ તો જોઈએ, એને અહીંયા અધિકરણ કહી રહ્યા છે. એટલે શરીરની અંદર જે ભીતર જે અવકાશ છે, હૃદયાવકાશમાં આ જે વિરાટ છે એના હૃદયાવકાશમાં એક પોલાણ છે, એમાંથી આકાશ. પ્રણામ છે. આગળનો 14મા શ્લોક છે ને, એમાં સેકન્ડ લાસ્ટ લાઈન છે ને, અમુક પ્રકારે પણ 3 પ્રકારનું થયેલ હોવાનું ઉત્તરાર્ધમાં કહે છે. એમાં જે યથૈક પૌરુષમ વીર્યમ ત્રિધા અપિદ્યત, તો એ અમુક પ્રકારેમાં એ અહીંયા જે આગળના શ્લોકમાં સચ્ચિત અને આનંદ કીધા એવી રીતે લેવાશે? કારણ કે ઉપર આ આદિદૈવિક ને આદિભૂત ને એ તો આવી ગયા છે, તો અમુક પ્રકારેમાં સચ્ચિત આનંદ પણ લેવાશે જે એ તો અહીંયા જ બતાવી દીધું ને, યથૈકમ પુરુષમ વીર્યમ ત્રિધા અભિદ્યતે, એની જ વાત છે. એટલે અધિભૌતિક અધ્યાત્મિક. 13મા શ્લોકમાં કહ્યું કે માયાથી એમણે 3 રીતે સર્જ્યા. શું સર્જ્યા? આદિદૈવિક, આધ્યાત્મિક અને આદિભૌતિક, આ 3 સર્જ્યા. પછી અથૈકમ પુરુષમ વીર્યમ ત્રિધા અવિદ્યત તત્શૃણુ,
તેના પછી જે રીતે પુરુષ વીર્યનો અધિદેવ પછી અધ્યાત્મ અધિવતોડે તે હવે શ્રવણ કરતું, તો આ 3 સર્જી ગયા પછી હવે જે શ્રવણ કરવાનો વિષય છે એ હવે આગળ આવ્યો કે આ બધા એમણે સર્જ્યા, એટલે જેમાં આકાશ સર્જ્યો, સહવોજ બલ્બ વગેરે સર્જ્યા તે. હા હા, એટલે નીચેની સાથે જોડાશે ઓજ, સહ અને બલ, એ રીતે 3 પ્રકારનું લેવાશે જીજી. હા હા, પ્રણામ જીજી. એ તો શક્તિ નથી, એ તો શક્તિ નથી પ્રગતિ. ઓજસ હોય બલ તો ભલે ને થઈ તો પુરુષમાંથી જ ને. જે 13મા શ્લોકના સુબોધિનીજીનો આરંભ થયો ને, એમાં ગુજરાતીમાં એવી રીતે લખ્યું છે કે એક જ જલમાં સૂતેલા ભગવાને, એટલે આ એક એટલે ભગવાન પહેલા જે એક હતા એ ભગવાને જે જલમાં સૂઈ રહ્યા છે, એમ એવી રીતે આ વાક્ય કેવી રીતે લેવાનું? એક જ જલમાં સૂતેલા, એટલે પોતે ભગવાન એક જ. મૂળમાં એકો પદ છે ને એની વ્યાખ્યા છે. એક એ મૂળનો પદ છે, તો એક જ કોણ? તો ભગવાન. એમ અને બીજું એક કારણ 14મા શ્લોકના 14મા શ્લોકના સુબોધિની આરંભ થયો ને કે આરંભમાં આનંદના અંશ બનેલ અધિદેવ અર્થ, તે પછી ચિદ્રુપ અધ્યાત્મ અને સદરૂપ અધિભૂત એવા વિભાગ કર્યા. એટલે આનંદના આ પ્રકારે 3 વિભાગ એવી રીતે ને છે. હા, એક થોડું વાક્ય આનંદના અંશ, આરંભમાં આનંદના અંશ બનેલ અધિદેવ અથ, તે પછી ચિદ્રુપ અધ્યાત્મ અને પછી સદરૂપ અધિભૂત એવા વિભાગ કર્યા. એટલે આનંદના જ આ 3 વિભાગ એવી રીતે. અધિદેવ છે એ આનંદ અંશભૂત છે, ચિદંશભૂત અધ્યાત્મ અને સદરૂપ અધિભૂત. એટલે આ ધર્મીનું જ વિભાજન થયું. ધર્મના વિભાજન થયા જે આપણે સમજીએ છીએ એવી રીતે નહીં. ધર્મીના વિભાજનથી એટલે આનંદથી જ આ આનંદનો, એટલે આનંદથી જ આનંદમાં અધિદેવ અને આનંદથી જ ચિદંશમાં ચિદ્રુપ અધ્યાત્મ એવી રીતે હજુ સ્પષ્ટ નથી થયું. એને આનંદથી કેવી રીતે જોડવા? વીર્ય છે એ 3 પ્રકારે થયું. સદરૂપ ચિદ્રુપ આનંદ ભેદથી. એમાં જે અધિદેવ છે એ આનંદાંશભૂત છે, ચિદ્રુપ છે અધ્યાત્મ છે, અધિભૂત છે સદરૂપ છે. આ 3 એનું જ વીર્ય છે. નિત્યા છે ને મહત્તત્વ અંશરૂપ સૂત્રરૂપ હતો, પણ ભૌતિક વાયુ ન હતો. એ ના ખબર પડી. હા, એવા અવારનવાર જે આ પ્રશ્ન ઉભો થાય છે ને, આસન્ય પ્રાણ એ આ છે. જી હા જીજી, દંડવત પ્રણામ. અહીંયા પ્રશ્ન ચાલે છે. 14 નંબરના શ્લોકમાં જયારે કહ્યું કે જેવી રીતે આ 3 પ્રકાર કર્યા, સદરૂપ, આનંદરૂપ, ચિદ્રુપ, બરાબર. હવે આ 3 પ્રકાર કર્યા તેવી રીતે બીજા પ્રકારો પણ કર્યા. એની ઉપનોટમાં એવું કહ્યું છે કે બીજા સ્થળે કહેલા ને અહીં કહેલા નથી. તો એ કયો પ્રકાર? જેવી રીતે આપણે કદાચિત પુરુષ દ્વારા એવી રીતે એ સૃષ્ટિનો પ્રકાર સમજવાનો છે ને, અહીંયા આપણને સચ્ચિદાનંદ એવી રીતે 3 પ્રકાર દેખાય. તો બીજા પ્રકારથી શું? કારણ કે અહીંયા તો એ કયા નથી, બીજા સ્થળે અને બીજી ચેન કહેલા. અહીં એટલે આ અધ્યાયમાં જેનું નિરૂપણ નથી, પરંતુ વધારે ડિટેલમાં જે તૃતીય સ્કંદ વગેરેમાં કહેવામાં આવ્યું છે એમાં કહેલા પણ બધા અહીંયા આ રીતે ઉત્પન્ન થયા એમ સમજી લે.
સૃષ્ટિના સંબંધમાં ના ના એવું થઈ ગયું તમારે? હા કરો. હા જે દંડવત પ્રણામ. હા 16 થી 18 મારો શ્લોક છે. હવે આપણે આગળના શ્લોકમાં જોયું કે પ્રાણ ઉત્પન્ન થયો, તો એનું કહી રહ્યા છે કે પ્રાણ ઉત્પન્ન થયા. નીચેના શ્લોકમાં એ પ્રાણનું મહાત્મય કહે છે. આ 16મા શ્લોકમાં પ્રાણનું મહાત્મય કહી રહ્યા છે. અનુપ્રાણંતિ યમ પ્રાણાઃ પ્રાણંતમ સર્વ જંતુષુ અપાનંતમ પાનંતી નરદેવમિવાનુગા. શ્લોકાર્થ: જે કાર્ય કરતા સર્વ પ્રાણીઓમાં ઇન્દ્રિયો તેને પછી કાર્ય કરે છે, અને જે જતા રહેતા જેમ રાજા પાછળ સેવકો જાય તેમ જતી રહે છે. હવે અહીંયા જે કાર્ય કરતા સર્વ પ્રાણીઓમાં ઇન્દ્રિયો તેને પછી કાર્ય કરે છે, એટલે કે અહીંયા પ્રાણનું મહાત્મય કહી રહ્યા છે કે પ્રાણ કાર્ય કરે ત્યારે ઇન્દ્રિયો કાર્ય કરે છે, અને જ્યારે પ્રાણ જતા રહે ત્યારે રાજા જાય તેમ ઇન્દ્રિયો પણ કરતી નથી. હવે મહાપ્રભુજી અહીંયા સુબોધિનીજીમાં સમજાવી રહ્યા છે કે પહેલા રાજસ અહંકારમાંથી પ્રાણ વગેરેની ઉત્પત્તિ કહી, તે પ્રાણ વગેરે અધિદૈવિક રૂપ છે, આ તો આધ્યાત્મિક રૂપ છે. એટલે અહીંયા જે પ્રાણની વાત કરી રહ્યા છે એ આધ્યાત્મિક પ્રાણની વાત કરી રહ્યા છે. રાજસ અહંકારમાંથી જે પ્રાણ ઉત્પન્ન થાય છે એ અધિદૈવિક પ્રાણ છે. હવે એમાં 1 નંબરની ફૂટનોટ છે. આથી આકાશ એક મિનિટ, જે ઉત્થાનિકા આપણે પ્રાણથી તો ઉત્થાનિકા લેવાની છે ને, એ મહાન શબ્દથી જે પ્રાણ વાયુ ના હોવાનું કહે છે. 15મો શ્લોક તો ઉપર પતી ગયો ને, ત્યાર પછી પ્રાણ ઉત્પન્ન થયો, ત્યાં 15મો શ્લોક પતી ગયો ને. હા જે એવું કહ્યું એટલે મેં કહ્યું નીચેના શ્લોકમાં તે પ્રાણનું મહાત્મય કહે છે એ ઉત્થાનિકા લાગે છે. જે એવું કહ્યું ને આ પણ તો લેવાનું જ ને. પછી મહાન શબ્દથી તે પ્રાણ વાયુ ના હોવાનું કહ્યું, એ બધું જે ઉત્થાનિકામાં જ જશે ને. અહીં તો એટલું જ છે ને, માત્ર ભગવાનની ચેષ્ટાથી જ ઇન્દ્રિય વગેરે ની શક્તિઓ અને પ્રાણો ઉત્પન્ન થયા. નીચેના શ્લોકમાં તે પ્રાણનું મહાત્મય કહે છે એ છે જે આપ જણાવો છે. હા બરોબર છે. હા બરોબર. હાજી. તો કહી રહ્યા છે કે જે રાજસ અહંકારમાંથી પ્રાણ વગેરે ઉત્પત્તિ કહી એ પ્રાણની વાત અહીંયા નથી. અહીંયા તો આધ્યાત્મિક પ્રાણની વાત કરી રહ્યા છે. હવે એ આધ્યાત્મિક પ્રાણની ફૂટનોટ છે કે આકાશમાંથી ઉત્પન્ન થયેલ વાયુ આધિભૌતિક હોવાનું જણાવ્યું. જે આકાશમાંથી ઉત્પન્ન થયેલ વાયુ આધિભૌતિક છે, રાજસ અહંકારમાંથી તે બતાવ્યો તે અધિદૈવિક. અહીંયા આધ્યાત્મિક પ્રાણની વાત કરી રહ્યા છે. હવે કહે છે કે જે કાર્ય કરતા પ્રાણાહા એટલે ઇન્દ્રિયો પછી પ્રાણંતી એટલે કાર્ય કરે છે. એટલે કે જે પ્રાણ કાર્ય કરે પછી ઇન્દ્રિયો કાર્ય કરે છે, તે પણ તેના સ્વરૂપમાં રહેવા પછી નહીં, પરંતુ કાર્ય કરતો હોય તે પછી કાર્ય કરે છે. એટલે કે પ્રાણ સ્વરૂપમાં રહેતો હોય પછી કાર્ય કરે એવું નહીં, પણ જ્યારે પ્રાણ કાર્ય કરે ત્યારે જ ઇન્દ્રિયો કાર્ય કરે છે એવું કહી રહ્યા છે. હવે ઇન્દ્રિયોની ક્રિયાને પણ અસુની ક્રિયાની જરૂર સૂચવી છે. હવે કહી રહ્યા છે કે ઇન્દ્રિયો ક્યારે કાર્ય કરે, તો કે છે કે અસુ એટલે કે મહાન પ્રાણ છે એ પ્રાણની ક્રિયાની જરૂર છે. એ ક્રિયા કરે તો જ ઇન્દ્રિયો કાર્ય કરે એવું કહી રહ્યા છે. હવે આગળ કહે છે કે પછી તે સર્વમાં તેઓ થયાનું સર્વ પ્રાણીઓમાં શબ્દથી કહેલું છે. એટલે હવે કહી રહ્યા છે કે સર્વમાં તેઓ થયાનું એટલે સર્વ પ્રાણીઓમાં પણ તે રીતે પ્રાણ થયા છે તેમ થાય છે. હવે અપાનંતમ એટલે અસુ જતો રહેતો હોય ત્યારે તેની પાછળ ઇન્દ્રિયો પણ જતી રહે છે, અને રાજાની પાછળ સેવકો એ દ્રષ્ટાંતથી તે માત્ર ચિહ્નરૂપ ન હોવાનું જણાવેલ છે. એટલે કે અહીંયા ખાલી ચિહ્નરૂપ નથી કહી રહ્યા, પણ જેમ પ્રાણ જતો રહે પછી ઇન્દ્રિયો કાર્ય કરતી નથી એવું કહી રહ્યા છે. રાજાની પાછળ સેવકો જાય તેવી રીતે, એટલે કે અસુ પછી ઇન્દ્રિયો જાય છે, એટલે મહાન પ્રાણ જાય પછી ઇન્દ્રિયો જાય છે. અહીંયા નિરૂપણ સંપન્ન થયું છે.
આ મને હા જીજી, એટલે અહીંયા જે કહી રહ્યા છે ને કે આ થોડું રહી ગયું, 1 મિનિટ. બ્રહ્માથી આરંભી ખંડના તલખલા સુધીના સર્વ પ્રાણીઓમાં તેમ થાય છે. એટલે તે સર્વમાં અહીંયા સર્વ પ્રાણીઓમાં શબ્દથી કહેલું છે. એટલે કે જેવું આ મહાન પ્રાણમાં જે રીતે બતાવ્યું છે એ જ રીતે સર્વ પ્રાણીઓમાં સમજવાનું, એવું ને જે એટલે ઘાસ થી લઈને અને બ્રહ્મા સુધી એ બધા પ્રાણનું જ અનુકરણ કરે છે. પ્રાણ હોય તો એ લોકો ચાલે છે, એમાંથી જો પ્રાણ નીકળી જાય તો એ બધા નિષ્ક્રિય થઈ જાય, આમ કહેવા માંગે છે. હા જી. હવે આગળનો શ્લોક છે 17મો શ્લોક. મીતાબેન એક જ મિનિટ. જે મને અહીંયા પેલા 13મા શ્લોકમાં જે આવ્યું ને કે સચ્ચિત રૂપ અને આનંદ રૂપ થયા, તો ત્યાં આપણે સદરૂપ તો પ્રકૃતિ થઈ ને, ચિદરૂપમાં એ અક્ષર બ્રહ્મના પુરુષ એવી રીતે સમષ્ટિ પુરુષ લેવાશે અને આનંદ રૂપમાં સમષ્ટિ અંતર્યામી એવી રીતે લેવાશે અહીંયા. કારણ કે પછી તો આગળની પ્રોસેસ તો પછી અક્ષર બ્રહ્મથી થશે, એટલા માટે પૂછું છું. અક્ષર બ્રહ્મ માંથી તો આ બધું પેદા થયું છે. અક્ષર બ્રહ્મ અત્યારે ક્યાં છે? અક્ષર બ્રહ્મ તો ક્યારનું વીતી ગયું. તો અહીંયા જે થઈ રહ્યું છે એ તો સમષ્ટિનું જ આપણે લેવાનું ને, કે સમષ્ટિ પુરુષ થશે, સમષ્ટિ અંતર્યામી થશે, એવું લેવાશે. જે પણ આદિદૈવી પ્રકટ થાય છે એ બધા આનંદના અંશભૂત છે. જે કંઈ પણ અધ્યાત્મ છે એ બધા ચિદંશભૂત છે. જેટલા પણ અધિભૂત છે એ બધા સદરૂપ છે. અને અહીંયા જે કહ્યું ને કે અસુ માટે, તો એ અસુને પણ આવી રીતે મુખ્ય પ્રાણ, એટલે જેમ ત્યાં સમષ્ટિ આપણે જે વર્ડ વાપરીએ છીએ, તો એવી રીતે આ અહીંયા કહ્યું છે કે ઇન્દ્રિયોની ક્રિયાને પણ અસુની ક્રિયાની જરૂર સૂચવી. તો એ અસુ પણ એવી રીતે આમ સમષ્ટિ જે રીતે આપણે ગણીએ છીએ એવી રીતે જ ગણાશે. જે અહીંયા બતાવી દીધું ને, પ્રાણ મહાન અસુ. આ પ્રાણ મહાન અસુ છે. એટલે શું કરે છે, અવાજ કરે છે, એ વાળો આ પ્રાણ નથી, મહાન છે. એટલે સૂત્ર રૂપ છે, ભૌતિક નથી. એટલે ભૌતિક પ્રાણને એ પ્રાણમાંથી એ પ્રાણ હોય તો જ આ ભૌતિક પ્રાણો કામ કરશે, એવી રીતે જ અહીં કહી રહ્યા છે ને. એ જ રીતે અહીંયા આગળ કહ્યું ને કે રાજસ અહંકારમાંથી પ્રાણની ઉત્પત્તિ કઈ, એ આદિદૈવિક રૂપ છે. આ તો આધ્યાત્મિક રૂપ છે. તો અત્યારે જે વાત ચાલી રહી છે એ આધ્યાત્મિકની વાત ચાલી રહી છે. જે કાર્ય કરતા સર્વ પ્રાણીઓમાં ઇન્દ્રિયો પછી કાર્ય કરે છે અને જતો રહે, તો રાજા પાછળ સેવક જાય એમ જતી રહે છે. આ કયો પ્રાણ છે? તો આધ્યાત્મિક રૂપ છે. ને આકાશાદ વાયુ એમ જે કહ્યું છે એ આદિભૌતિક છે. હા થયું. પ્રણામ છે. હા પ્રણામ. કેવી રીતે પ્રાણનું મહાત્મય કહીને તેમાંથી પછી સૃષ્ટિ થઈ તે નીચેના શ્લોકથી કહે છે. હવે પ્રાણેન ક્ષિપતા શ્રુતૂન અંતરા જાયતે પ્રભોઃ પીપાસતો જક્ષતશ્ચ પ્રામુખમ નિરભિદત. હવે શ્લોકાર્થ. બહાર ફેંકતા પ્રાણથી અંદર ભૂખ અને તરસ થયા. પછી પ્રભુની જલપાન કરવાની અને ભોજન કરવાની ઈચ્છા થતા પૂર્વ ભાગમાં મુખ નીકળ્યું. હવે કહી રહ્યા છે સુબોધિનીજીમાં કે પ્રાણ સાધન છે. એટલે અહીંયા જે પ્રાણની વાત કરી છે અહીંયા સાધન છે એવું કહી રહ્યા છે. ક્ષિપતા એટલે ફેંકવાનું કરતા, શરીરની અંદર રહેલ મળ વગેરે વસ્તુઓ ક્ષિપતા, આમ તેને બહાર કાઢી નાખતા. ભૂખ અને તરસ થયા. એટલે કે પ્રાણ જ્યારે સાધન થયો ત્યારે અંદર કે છે કે જે શરીરમાં રહેલો મળ જેમ બહાર ફેંકાય તેમ બહાર કાઢતા ભૂખ અને તરસ થયા.
ભૂખ અને તરસ અમુક પ્રકારની અગ્નિઓ છે એમ કેટલાક કહે છે. હવે કહે છે કે કેટલાક એવું કહે છે કે ભૂખ અને તરસ અમુક પ્રકારની અગ્નિઓ છે, બીજાઓ તે મૃત્યુ હોવાનું કહે છે, અને બીજાઓ તેને અમુક પ્રકારની ગરમી કહે છે. હવે કે છે અહીંયા વૈશ્વાનર રૂપ ભગવાન જ ભૂખ અને તરસ એ બે કાર્યરૂપ અંતરા એટલે ઉદરની અંદર થાય છે. હવે અહીંયા જે મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે અહીંયા વૈશ્વાનર રૂપ જે ભગવાન જ છે તે જ ભૂખ અને તરસ રૂપ કાર્ય કરતા ઉદરની અંદર થાય છે. પછી તેમને લીધે જલપાન કરવાની અને ભોજન કરવાની ઈચ્છા થાય છે. પછી બહાર રહેલ જળરૂપ અને અન્નરૂપ પદાર્થનું પાન કરવા અને ભોજન કરવા ઈચ્છનારના પાક એટલે કે પૂર્વ ભાગમાં મુખ નીકળ્યું. હવે જે ભોજન કરવાની ભૂખ અને તરસ થયા તો એના માટે મુખ નીકળ્યું એવું કહે છે. હવે કહે છે કે કારણ કે પુરુષથી જ દિશાઓના વિભાગ થાય છે. મુખ છિદ્રરૂપ નિર્ભિદ્યત એટલે નીકળ્યું, એટલે કે મુખ નીકળ્યું, નિર્ભિદ્યત કહ્યું છે એટલે નીકળ્યું. એટલે કે છે કે છતાં પણ ફૂટી નીકળ્યું ન હતું, પણ દ્વારની પેઠે નીકળ્યું. એટલે કે મુખ નીકળ્યું એટલે કે મુખ દ્વાર રૂપે પ્રગટ થયું. અહીંયા 17મો શ્લોક સંપન્ન થયો. અહીંયા જે કહે છે ને કે પુરુષથી જ દિશાઓના વિભાગ થાય છે, એટલે એમાં અહીંયા તો ફૂટનોટ નથી આપેલી, પણ અહીંયા જે મને 1 નંબરની ફૂટનોટ જે 18ની નીચે આપેલી છે એ એની સાથે સંગત કરવાની છે કે કાલનું એવી રીતે અનુમાન થાય છે. એ પ્રશ્નના ઉત્તરમાં સૂર્યથી દિશાઓ થાય છે, જ્યાં ઉગે છે તે પૂર્વ, મેરુ સર્વથી ઉત્તરમાં છે વગેરે વાક્યોથી કર્ણ અને દિશાઓની સંખ્યાની વ્યવસ્થા સંબંધી જે સંદેહ કરેલ ત્યાંથી તેનું આથી સમાધાન કરે છે. એ 1 નંબરની ફૂટનોટ જે આની છે. હા, એની જ છે. હા હા હા, ત્યાં એકડો કરી દે. હા હા જી હા. હવે એટલે એ ફૂટનોટ જે મને બરાબર સમજાતી નથી કે કાલનું કેવી રીતે અનુમાન થાય છે. એ પ્રશ્ન ઉત્તરમાં સૂર્યની દિશાઓ થાય છે, એટલે કે હા, એટલે સૂર્યથી દિશાઓ થાય છે કે સૂર્ય જે ઉગે છે ત્યાં પૂર્વ. હવે મેરુ સર્વથી ઉત્તરમાં છે વગેરે વાક્યોથી કર્ણ અને દિશાઓની સંખ્યાની વ્યવસ્થા સંબંધી જે સંદેહ કરેલ તેનું આનાથી સમાધાન થાય છે. એટલે મુખથી આ સમાધાન થાય છે દિશાઓનું, એ જ ને જે હા પુરુષ ના મુખ. પરીક્ષિતે પ્રશ્ન કર્યો 2:8-12 કે કાલનું અનુમાન કેવી રીતે થાય છે, તો સૂર્યેણ હિ વિભિજ્યન્તે. આ 5:20-45 આનો ઉત્તર આપેલો છે. પ્રશ્ન 2:8-12 છે. અને ઉત્તર આનો 5:20-45 છે. હા, 5:20-45 એટલે જે મારી પાસે અત્યારે 5મા સ્કંદ નથી. ના, એ તો અહીંયા પુરુષોત્તમજીએ ટિપ્પણીમાં આપી દીધું છે ને. સૂર્યથી દિશાઓ થાય છે જ્યાં ઉગે તે પૂર્વ, મેરુ સર્વથી ઉત્તરમાં છે. આ બધા વાક્યો છે. અહીંયા જ આ વાત કહી દીધેલી છે, એટલે તમને શોધવાની આવશ્યકતા. હવે આગળનો શ્લોક. મુખતસ્તાલુ નિર્ભિન્નમ જીહ્વા તત્રોપજાયત તતો નાના રસો જગ્યે જીહ્વયા યો અધિગમ્યતે. હવે શ્લોકાર્થ છે. મુખમાંથી તાળવું નીકળ્યું, તેમાં જીભ ગઈ. કર્ણ અને દિશાઓની સંખ્યાની વ્યવસ્થા સંબંધી જે સંદેહ, એટલે કર્ણ અને દિશાઓની સંખ્યા એટલે એ પરીક્ષિતજી પ્રશ્ન પૂછેલો તેમ જ આવે છે ને. 2:8-12 એટલે તો કયું જુઓ. હા હા, નથી જે મને 15મો શ્લોક ક્યાં પૂરો થાય તે ના ખ્યાલ આવ્યો છે. આપે ક્યાં જણાવ્યું? ઉત્પન્ન થાય છે ત્યાં.
પ્રાણો ઉત્પન્ન થાય છે. હા 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 જી પ્રણામ. શું થયું? હા હવે કરું ને જોજે. હા હા, એક મિનિટ અહીંયા છે. એ ઉપર આવ્યું છે ને 17 ઉપરની લાઈન, કારણ કે પુરુષથી દિશાઓના વિભાગ થાય છે. ત્યાં એક નંબર. હા બરોબર. હા જી. શ્લોકાર્થ. મુખમાંથી તાળવું નીકળ્યું, તેમાં જીભ થઈ, તેમાંથી જુદા જુદા રસો ઉત્પન્ન થયા, જેનું જીભથી જ્ઞાન થાય છે. હવે શ્રી સુબોધિનીજીમાં કહી રહ્યા છે, ત્યાં છિદ્રરૂપ મુખમાં જ કારણ રૂપ બનેલ તે મુખમાંથી જ તાળવું લોકમાં જીભ એમ પ્રસિદ્ધ છે તે તેમાં નીકળ્યું. એટલે જે છિદ્રરૂપ મુખ આ ઉપરના શ્લોકમાં કહ્યું તેમાં જ તાળવું અને જીભ નીકળ્યું. ઉપર અને નીચે અંશથી ભેગા થયેલ દેવો પદાર્થો ગ્રહણ કરવા માટે તાળવાના રૂપથી નીકળ્યા એવો અર્થ છે. એમાં એક નંબરની ફૂટનોટ છે કે દેવું તો કે વરુણ અને ઉદાન વગેરે વાયુ દેવું એ એટલે મુખમાં જે રસની વાત કરી રહ્યા છે એ સમજાવી રહ્યા છે કે એ ગ્રહણ કરવા પદાર્થો ગ્રહણ કરવા માટે દેવો તાળવાના રૂપથી નીકળ્યા એવું કહે છે. તેમાં જીવ ઇન્દ્રિય ઉપજાયત પ્રગટ થઈ એવો અર્થ છે. હવે તેમાં એટલે કે એટલે વિરાટના શરીરમાં જીભ ઉત્પન્ન થઈ એટલે કે જીભ પ્રગટ થઈ. તતઃ એટલે તેમાંથી કારણ બનેલી ઇન્દ્રિયમાંથી અથવા તો તે પછી મધુર વગેરે જુદા જુદા રસ નીકળ્યા. એટલે અહીંયા જે તત એટલે તે જીભમાંથી એટલે એમાંથી જુદા જુદા રસ નીકળ્યા એવું કહે છે. તત એટલે મુખરૂપ ઇન્દ્રિયમાંથી જીભરૂપ ઇન્દ્રિય નીકળી અને તેમાંથી જ એટલે એ જીભ કારણ રૂપ બની એ ઇન્દ્રિયમાંથી તે જુદા જુદા રસો નીકળ્યા. સર્વોપી વિષય તત્ર જાયતે કારણત્વતઃ બહિઃ સ્થિતો વા તસ્યેચ્છા વસતો જાયતે રસઃ. હવે એની કારિકાનો અર્થ છે કારણ હોવાને લીધે બધોય પદાર્થ તેમાં ઉત્પન્ન થાય છે. એટલે કારણ જે ઇન્દ્રિય બતાવી છે તો એમાં બધો પદાર્થ ઉત્પન્ન થાય છે અને બહાર રહેલો રસ તેમની ઈચ્છાને અધીન અંદર ઉત્પન્ન થાય છે. પદાર્થ ઉત્પન્ન થાય છે અને જે રસ છે તે ઈચ્છા એમની એટલે કે મૂળ જેની ઈચ્છા હોય એને ઈચ્છાને અધીન અંદર ઉત્પન્ન થાય છે. આથી 3 અન્ન વગેરે જે પણ આ જ વ્યવસ્થા હોવાનું જણાવ્યું છે. એમાં 3 નંબરની ફૂટનોટ છે. અન્ય વગેરે જે 6થા અધ્યાયમાં અન્ન કહ્યો હવ્ય કવ્ય અમૃત અને એ માગ્યા વિના પ્રાપ્ત થયેલ વ્રતના કારણ બનેલું અન્ન જે બ્રાહ્મણ જમતા વધેલું અથવા તો પ્રાણ એટલે કે અન્નથી પ્રાણ થાય છે જે આપણને પહેલા 6થા અધ્યાયના પહેલા શ્લોકમાં જ અન્ન વિશે આપેલું છે. એ અન્ન ઉત્પન્ન થયું એમ કે છે. અન્ન વગેરેની પણ આ જ વ્યવસ્થાનું જણાવ્યું. હવે કે 4થી ફૂટનોટ છે પદાર્થ અંદર રહેલો હોવાની માન્યતા હોય ત્યારે પણ તાળવાની ક્રિયાથી જ તાળવા દ્વારા તે ભૂખ અને તરસ શાંત કરનાર હોવાથી મુખ વગેરે બનેલા છે. ઉદય અને હાથીની પેટે અંદર પણ મુખ હોય છે. એટલે અહીંયા આગળ કહી રહ્યા છે કે જે 4 નંબરની ફૂટનોટ છે પદાર્થ એટલે કે શરીરમાં જ રસ ઉત્પન્ન થતા હોવાથી મુખ બનવાનું નકામું છે એવી શંકા થાય તેથી આ કહેલ છે. એટલે કે છે કે અહીંયા જે પદાર્થ છે તો કે છે શરીરમાં જ રસ ઉત્પન્ન થાય છે તો પછી મુખ બનવાનું શું જરૂર છે. જો એવી કોઈ શંકા કરે તો કે છે કે આ અંદર રહેલી માન્યતા હોય ત્યારે પણ તાળવાની ક્રિયાથી જ તાળવું જ્યારે ક્રિયા કરે તાળવા દ્વારા જ ભૂખ અને તરસ શાંત કરનાર હોવાથી મુખ બનાવેલા છે એવું કહી રહ્યા છે. હવે કે છે કે પદાર્થ બહાર રહેલ હોવાની મતિ હોય ત્યારે તો કોઈ સંદેહ નથી. હવે કે છે પદાર્થ જો અંદર રહેલો હોવાની જ્યારે માન્યતા હોય તો કે છે તાળવાની જરૂર છે પણ બહાર રહેલો હોય તો કોઈ સંદેહ રહેતો નથી એવું કે છે. હવે કે છે શૃંગાર વગેરે રસ પણ રસો છે તેથી તે આ નથી એમ જણાવવા
તેનું જીભથી જ્ઞાન થાય છે એમ કહેલું છે. એટલે કે જે રસો અહીંયા ઉત્પન્ન થાય છે એવું કહ્યું છે. તો જે 10 રસ બતાવ્યા છે આપણને ભક્તિ રસ સાથે, તો એ શૃંગાર વગેરે રસની વાત નથી કરી રહ્યા, પણ જે અન્નથી જે રસ આપણે મધુર રસ ને વગેરે રસ જે ઉપર બતાવ્યા જુદા જુદા 6 રસો એ ઉત્પન્ન થાય છે એવું કહ્યું. એટલે કે જેનું જીભથી જ્ઞાન થાય છે એવા રસ ઉત્પન્ન થાય છે એવું કહ્યું. અધિગમ્યતે એટલે કે જણાય છે અથવા તો વિષયતા તરીકે સ્વીકારાય છે. અહીંયા આ શ્લોક સંપન્ન થયો છે. છે કઈ વિચાર નહીં? હા, એટલે આમાં મને એ જ સમજાયું કે આ જે કીધું કે અન્ન વગેરે ની પણ આ જ વ્યવસ્થા હોવાનું જણાય છે. એટલે જે એ મને સમજવું હતું જે અન્ન વગેરેની આ જ વ્યવસ્થા. એટલે કે જે અન્ન બતાવ્યું છે અન્નથી પ્રાણ થાય છે એ જે અહીંયા આગળ 6ઠ્ઠા અધ્યાયના પહેલા શ્લોકમાં અન્ન વિશે સમજાવ્યું છે, પણ એમાં મને બહુ કઈ ખબર પડતી નથી. જે મેં લખ્યું એ જોયું છે કે હવ્ય કવ્ય અમૃત અને માગ્યા વિના પ્રાપ્ત થયેલ વ્રતનું કારણ બનેલું અન્ન, બ્રાહ્મણને જમતા વળેલું અન્ન. એટલે કે જે અન્નમય પ્રાણની વાત કરી રહ્યા છે એવું છે. જે મને કઈ સમજણ ના પડી એમાં. અહીંયા શું કહી રહ્યા છે કે સર્વોપી વિષય તત્ર જાયતે કારણત્વતઃ બહિસ્થિતો વા તસ્યેચ્છા વશતો જાયતે રસ. બહારનો સ્થિત જે છે જે પદાર્થો એ રસ જે નીકળ્યા એની વાત કહી રહ્યા છે ને કે મધુર વગેરે જુદા જુદા રસ નીકળ્યા, તો કારણ હોવાને લીધે બધા પદાર્થ તેમાં ઉત્પન્ન થાય છે અને બહાર રહેલો રસ તેમની ઈચ્છાને અધીન થઈ અંદર ઉત્પન્ન થાય છે. આથી અન્ન વગેરેની પણ આ જ વ્યવસ્થા હોવાનું જણાવ્યું. તો અન્ન વગેરે એટલે હવ્ય કવ્ય વગેરે અને અમૃતાન્ન જે છે એ બધાનું જ જ્ઞાન છે એ જીવવાથી જ થાય છે ને. જેટલા પ્રકારના રસોની અહીંયા ગણના કરવામાં આવી છે તે ઉપરાંત એના રસોના કારણભૂત જે પદાર્થો છે એ પદાર્થોને પણ જે બહિસ્થિત છે એમાં આ જ કારણ સમજવાનું છે એમ કહેવા માંગે. જી જી જી. અહીંયા મારા શ્લોક સંપન્ન થયા છે. મારા શ્લોક છે કરો. દંડવત પ્રણામ. હા, એક ક્ષણ. તમારા કેટલા શ્લોક છે? 19 થી 22 છે. હા, પછી હવે પછી ઉપર રાખો. જી જી જી.